छैया छैया छैया। अवध प्रसाद के मन हर लीना, अवध प्रसाद के मन हर लीना, सहजानंद सुख दैया दैया। हरि मेले बोरसड़ी की छैया छैया छैया। हरि मेले बोरसड़ी की छैया छैया छैया। ગોપીનાથજી મહારાજની જય. વર્ણિ વેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરા નનાંબુજમ પૂજિતં
કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેન અવધાનેન કથયિષ્યે શુભકથા. ત્વદીયેન અવધાનેન કથયિષ્યે શુભકથા. કથયિષ્યે શુભકથા. આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી પરમાત્માના ચરણ કમળથી અંકિત થયેલી એવી પાવન ભૂમિ જેની ધરા પર આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત પંચમ સ્કંદ અને દશમ સ્કંદ એ પંચાન જ્ઞાન યજ્ઞ એનું આયોજન જ્યારે કર્યું છે, જે ભાગવતની ભાગીરથીની અંદર મોક્ષભાગી જીવાત્માઓ છે એ પરમાત્માના ધામ સુધી પહોંચવા માટે એ ભાગીરથીની અંદર તરબોળ થવા માટે જ્યારે એકત્રિત થયા છે, ગોપીનાથજી મહારાજની ગોદનું ને લક્ષ્મીનારાયણના નેજા હેઠળનું આ પવિત્ર જમરાળા ગામ મહિલા મંડળ આયોજિત એક જ્ઞાન યજ્ઞ જીવાત્મા છે એનું સાચું જ્ઞાન એ જ છે કે આ નાશવંત પદાર્થ વસ્તુ માલ મિલકત એમાંથી આસક્તિઓ છોડી અને પરમાત્માના સ્વરૂપની અંદર એને પ્રીતિ થાય. આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ એમનું જ્યારે મહાત્મ્યની કથા સાંભળી
કે આ કથા છે એ પતિતોને પાવન કરનારી અને પ્રેત યોનિને પામેલા જીવાત્માને સદગતિ આપનાર છે. જીવતા જ જાણી લેવું, મોવા પછી કોઈની વાટ નથી જોઈતું. અને સંસારનો નિયમ છે કે આ લોક છોડી અને જ્યારે જીવાત્મા પરલોકની અંદર દિવ્ય ગતિને પામે છે ત્યારે સગા કુટુંબ, ગામ પરિવાર તમામ લોકો છે એ જ્યારે માણસ જીવતો હોય ત્યારે ક્યારેય પૂછવા નથી આવતા કે તમે કેમ જીવો છો. પણ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સૌ કોઈ આવીને પૂછશે કે કેમ મર્યા. એકલવાયુ જીવનારા કેટલાય લોકો હશે, સમસ્ત પરિવારની અંદર જીવનારા કેટલાય લોકો હશે, રોગાગ્રસ્ત દેહની અંદર જીવનારા કેટલાય લોકો હશે. પણ ભાગ્યે જે વ્યક્તિને કોઈ પૂછવા માટે જાય કે તમે કઈ રીતે જીવન જીવી રહ્યા છો, અને એ જે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એના કુટુંબ પરિવારની અંદર એક વ્યક્તિ જેને પૂછશે કે બા કેવી રીતે મૃત્યુ પામ્યા, કે દાદા કઈ રીતે દેહ છોડીને ગયા. જો જીવતા આ લોકની અંદર આપણી નજર સમક્ષ કોઈ જાણતા ન હોય તો વિચારો કે આપણી પાછળ કોણ આપણા જીવનને જાણવાનું છે. આ જીવની પાછળ કોઈ પણ સત્કાર્ય કે સુકૃત કે ભજન સ્મરણ કરવા કોઈને સમય નથી. આજે કાંઠે બેઠેલાને એમ કહેવામાં આવે કે 5 માળા કરજો તો એ પણ એમ કહેતા હોય કે સમય નથી મળતો. તો યુવા પેઢીની તો વાત જ ક્યાં કરવાની રહી. કદાચ સમાજની દ્રષ્ટિએ તમારી જે ત્રયોદશા વિધિ વિધાન 12મું 13માનો તો અત્યારે ક્યાં કોઈને ટાઈમ જ છે. 5મું ને 7મું યાદ રાખો કે શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એની પાછળ 5મું કે 7મું કદાચ લાખો કે કરોડોના ખર્ચે તમે કરો, એક પણ રાતી પાય જેટલું પણ એને પુણ્ય પ્રાપ્ત નથી થતું. આ હું નથી કહેતી, તમામ પુરાણનો સાર છે. પણ આજકાલ કોઈની પાસે ટાઈમ જ નથી. હા, સમજી શકાય કે કોઈ એવા તમારા વ્યવહારિક જીવનની અંદર પ્રસંગો આવવાના હોય, કોઈ લગ્નના દિવસો આવવાના હોય, કોઈ સારા કાર્ય આવવાના હોય, અને કદાચ તમે 5મું કે 7મું કરતા હો, મુબારક તમને. પરંતુ એનો વિધિ જે 11મું 12મું ને 13મું એનો વિધિ વિધાન તો 13માના દિવસે જ થવો જોઈએ. જે કાંઈ તમે પુણ્યદાન કરો છો, વ્યવહારિક કાર્ય છે તમે પૂરું કરી નાખો, પણ જે કાંઈ એ જીવાત્માની પાછળ પુણ્યદાન કરવાનું છે એ 13માના દિવસે જ કરવું પડે. સારા સત્સંગી સમજણવાળા લોકો છે એ આજે કરતા હોય છે. જે મા બાપે 20 વર્ષના 22-25 વર્ષના કર્યા હોય એ મા બાપની પાછળ આજે યુવા પેઢી છે એને 12 દિવસનો ટાઈમ નથી. ઓફિસો બંધ કરવી પડે, કારખાના બંધ કરવા પડે, ધંધા બંધ કરવા પડે. ધંધે ચડાવનારના માટે એને ધંધા બંધ કરવા પડે ને એ કઠણ પડે છે. એટલે શાસ્ત્ર ને સંત એમ કહે છે પોકારીને કે જેને તમે તમારા માનો છો એ કોઈ તમારા નથી. અને કુદરતના આ સર્જનની અંદર એક વસ્તુ છે ને એ તમને વૈરાગ્ય કરાવનારી વસ્તુ છે. પણ જો જીવાત્મા જાગ્રત દ્રષ્ટિથી જુએ તો મા બાપને ત્યાં એકનો એક દીકરો હોય, વિદેશની અંદર રહેતા હોય, સુરત જેવા શહેરની અંદર રહેતા હોય, અને ઓચિંતા ગામડાની અંદર માતા કે પિતાનું મૃત્યુ થાય તો એકનો એક દીકરો હોય એની રાહ જોડાવશે કે આવીને અગ્નિ સંસ્કાર કરશે. કેમ?
તો કે પેટનો દીકરો હોય ને એ જ અગ્નિ સંસ્કાર કરે, કુટુંબ પરિવારના નહીં. પોતાનો જ એકનો એક લાડકવાયો પોતાના ખોળે ઉછેર કરેલો એ જ દીકરો તમારા પંચ ભૌતિક દેહને દિવાસળી ચાંપે છે. થાય છે વૈરાગ્ય? કેમ કે મૃત્યુ થયા પછી આ લોકનું કોઈ જ્ઞાન નથી. જ્ઞાન કરનારો જે જીવાત્મા છે એ તો આ દેહ છોડીને જતો રહ્યો છે. જે દિવાસળી ચાપનાર છે પોતાનું જ લોહી છે, છતાં જીવાત્માને વૈરાગ્ય નથી થતો. પરંતુ જીવતા કોઈ વ્યક્તિ આપણને આકરું વચન કહે તો કેવું આકરું લાગે છે કે આણે મને કઠોર વચન કીધું, આ વ્યક્તિ મને મેણું માર્યું, એ જિંદગીભર નથી ભૂલતા. તો આ દેહ છોડ્યા પછી તમારા જ તમને સળગાવી દેવાના છે. અને આ પંચ ભૌતિક દેહ છે, આ 5 તત્વથી બનેલો પિંડ છે. કાં તો એની માટી થશે, કાં તો એની રાખ થશે, અને કાં તો કોઈ પશુઓ છે એનું ખાદ્ય થશે. આ 3 સિવાય કોઈ આ પંચ ભૌતિક દેહનો અર્થ નથી. જો એનું દફન કરવામાં આવે તો માટી ભેગી માટી થઈ જાય છે. પાણીની અંદર આ દેહને વેવડાવી દેવામાં આવે તો જળચર જે પ્રાણીઓ છે એનું ખાદ્ય બની જશે. અને એ જ પંચભૌતિક દેહનો જો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો એની રાખ થઈ જશે. ગામડાનું તો દ્રષ્ટાંત નહીં દઉં, પરંતુ કાશી જે લોકો ગયા હશે ને ખ્યાલ હશે. ગંગા કિનારે જે સ્મશાન ઘાટ છે, જે હરિશ્ચંદ્ર મહારાજાએ રોહિતનો અગ્નિ સંસ્કાર કરતા હતા, એ ઘાટ, જે ઘાટ પર અગ્નિ સંસ્કાર કરવાનું અતિશય મહાત્મય કહેલું છે, એ ઘાટ ઉપર તમે જાઓ તો આજની તારીખમાં પણ ત્યાં લાઈનો હોય છે અગ્નિ સંસ્કાર કરવા માટે. 2 દિવસે વારો આવે. અને ઉત્તર પ્રદેશનો એવો નિયમ છે કે આજુબાજુના વસવાટની અંદર, ગામડાઓ શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય તો એને અંતિમ જે સંસ્કાર જે છે અગ્નિ સંસ્કાર, એ કાશીની અંદર જ કરવામાં આવે, ગંગા કિનારે. આપણે કેમ ઘરે પંચભૌતિક દેહ છે એને સ્નાન કરાવીએ, તેનું છેલ્લું સ્નાન ગંગાજીમાં કરવામાં આવે અને એનો અગ્નિ સંસ્કાર છે ગંગા કિનારે કરવામાં આવે. 2 દિવસે પણ લાઈનમાં વારો નથી આવતો, છતાં પણ કાશીમાં કોઈ પણ વ્યક્તિને તમે જેને પૂછજો કે નોન સ્ટોપ આ રીતે શબનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો ક્યાંય રાખનો ઢગલો થયો? તમે કુદરતની કળા તો જુઓ. ચૂલાની અંદર હવે તો તમારે ગેસ આવી ગયા કે ટક કરો ને ચાલુ થઈ જાય. પહેલા ચૂલે રસોઈ કરતા તો 2 કે 3 દિવસે તમારે આગવણમાંથી રાખ કાઢવી પડતી હતી. તો આપણો આ 5 ફૂટનો દેહ, એવા તો કેટલાયના અગ્નિ સંસ્કાર થાય તો રાખનો ઢગલો થવો પડે કે ન થવો પડે? તમે વિચાર કરો. છતાં પણ નથી થતો. એક વ્યક્તિ પણ તમારા જમરાળા ગામની અંદર કોઈ એવી રીતે સ્મશાનની જે સુવડાવવાની પહેલી ઘોડી હોય ત્યાં કોઈ રાખ ભરવા ગયું? તમે એમ કહો કે બેન વળી કાશી જી આવે એને ખબર હશે, અમને શું ખબર કે ત્યાંની રાખ ક્યાં જતી છે? તો વિચાર કરો કે પંચભૌતિક દેહનો જે ઢગલો થયેલી રાખ છે એ પણ પવનની હારે ઉડી જવાની છે. બસ પવનની સાથે જેમ રાખ ઉડી જાય એવો જ આ માણસનો દેહ છે. આ લોકની અંદર શરીરને સ્પર્શ કરતો જે પવન વાઈ રહ્યો છે એની ફણકીથી જેમ રાખ ઉડી જાય છે એમ કાળરૂપી પવન છે એ 24 કલાક વાઈ રહ્યો છે. અને એની ફણકી ક્યારે કોને લાગી જાય ને કાંઈ નક્કી નહીં. અને ફણકી લાગતાની સાથે જ આ પંચભૌતિક દેહમાં રહેલો જીવાત્મા છે ને એને ઉડી જતા વાર નહીં લાગે. ગમે એવો બળવાન હોય કે ગમે એવો શ્રીમંત હોય કે ગમે તેવો ગરીબ માણસ હોય, કદાચ બાવના ચંદન કે મલિયાગર ચંદનની અંદર એનો અગ્નિ સંસ્કાર કર્યો હોય એના લાકડાથી, અને કોઈ ગરીબ હોય એનો અગ્નિ સંસ્કાર બાવળના લાકડાથી કર્યો હોય,
તો જેના ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર થયો એની રાખ કઈ સુગંધવાળી નથી થવાની, અને બાવળના લાકડાની અંદર જેનો અગ્નિ સંસ્કાર થયો એની રાખ કઈ દુર્ગંધવાળી નથી થવાની. અંતે આ જીવાત્માનું સાચું ઘર, છેલ્લું ઘર છે સ્મશાન. અને સ્મશાનની અંદર જીવાત્માને વૈરાગ્ય થતો હોય છે. તમે જોજો કે 80, 60, 70 પહોંચ્યા હોઈએ અને ગામની અંદર, કુટુંબ પરિવારની અંદર ઓચિંતા એવો અકસ્માત બની જાય કે કોઈ યુવાન પુરુષનું કે જેના ઉપર આખું ઘર છે નિર્ભર હોય અને ઓચિંતા એ કાળનો કોળિયો થઈ જાય, અથવા તો કે જે યુવક ઉપર આખા કુટુંબ પરિવારે કેટલી અરમાનો રાખી હોય, યુવાન છે એને કાળની થપાટ વાગી જાય તો આખા ગામની અંદર સન્નાટો વ્યાપી જાય. અને એનો જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ને ત્યારે બધાયના મનની અંદર અરેરાટી હોય કે અહો, હજી તો આખી જિંદગી એને જોવાની બાકી હતી અને કાળનો કોળિયો થઈ ગયો, બસ આમ જ જતું રહેવાનું. પણ એ સ્મશાનનો વૈરાગ્ય છે ને એ સ્મશાન સુધી જ હોય. વૈરાગ્યના પણ ઘણા પ્રકાર છે. ઘરની અંદર કંઈક ઝઘડા ઝઘડી થાય અને ત્યારે તમને એમ થાય કે આના કરતાં તો લગ્ન ન કર્યા હોત તો સારું હતું. અને જ્યારે આવી વાતો મેં કરી ને ત્યારે બધાના મોઢા ઉપર છે ને વૈરાગ્યની રેખા ફરકે કે આ બેનને એને કેવું સારું, કાંઈ ચિંતા છે, અને અમે પડ્યા ને તે કાંઈ નીકળવાનો રસ્તો મળતો નથી. અને હકીકતમાં એવું જ છે કે તમે એક કામ પતાવવાની તૈયારી કરીને બેઠા હો ને, માંડ એની પૂર્ણાહુતિ કરવા જાણ તો સામે 2 પ્રગટ થયા હોય. 12 હાંધોતા 13 તૂટ્યા જેવો આ સંસાર છે. ઘરે આવી અને સ્મશાન યાત્રાનું સૂતકનું સ્નાન કરો એટલે તમારો બધો વેરેક પાણી ભેગો જતો રહે. જે ઘરની અંદર આવો અકસ્માત થયો હોય ત્યાં એમ થાય કે આની પાછળ આ વ્યક્તિઓ મૃત્યુ પામશે, એના જ વ્યક્તિઓ છે પછી એના ફોટાની સામે 360 દિવસ જોવે, છતાં પણ જ્યારે સમાચાર સાંભળ્યા હોય અને જે દુઃખ થયું હોય, જે આક્રંદ થયો હોય, 360 દિવસ નથી રહેતો. કારણ કે પરમાત્મા છે એને ધીમે ધીમે એમાંથી છોડાવે છે. અને એટલે આપણે સાદી ભાષામાં એમ બોલતા હોઈએ કે એનું કાળજું કઠોર પરમાત્મા કરે છે. કાળજું કઠોર પરમાત્મા નથી કરતા, પરંતુ આપણી જે જ્ઞાન ઇન્દ્રિય છે એ એમ કહેશે કે જેનામાં તને મોહ હતો, જેના ઉપર તે આશાઓ રાખી હતી, એ વ્યક્તિ અત્યારે તારો નથી. જેના ઉપર 5 પૈસા કમાવાની આશા રાખી હોય એ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય એટલે હવે તમને ખબર પડી ગઈ કે આપણું છે એ જતું રહ્યું. તો કોઈ એકનો એક દીકરો હોય કે યુવાન પતિ હોય કે માતા પિતા હોય, એના શબ્દને કોઈએ રાખ્યું કે હું અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં. સ્મશાન યાત્રા નીકળે ત્યારે રો કકળ હોય, હૈયાફાટા રુદન થતું હોય, અને એ જ વ્યક્તિ છે રાતના સમયે માને પોતાનો દીકરો દેખાય, પત્નીને પોતાના પતિ દેખાય, દીકરાને સગો બાપ દેખાય, તો કોઈ ઊભા થઈને એમ કહેશે કે હા પિતાજી સારું થયું તમે પાછા આવ્યા, કે હા દીકરા હું તારા વિના હું મરી જાત, સારું થયું તું મને દેખાણો કે તું રહ્યો. તરત જ મા, પત્ની કે દીકરા, કુટુંબ કબીલા હશે ને એમ કહેશે કે અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ને એ જ રાત્રિએ મને અમારા ઓરડાની અંદર મારો પતિ કે પુત્ર કે પિતાજી દેખાય છે, તો એનો કંઈક વિધિ વિધાન કરો, દેખાય નહીં. કેમ કે આપણને ખબર પડી ગઈ કે આપણા જે હતા એ જતા રહ્યા, ને હવે જે દેખાય છે એ આત્મા છે, એ અતૃપ્ત આત્મા છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. એ આત્મા આપણને કમાઈને આપવાનો નથી, 100%ની ગેરંટી છે. એટલે જે મોહ માયાની ગ્રંથિ હતી એ અગ્નિ સંસ્કાર થતા તૂટી ગઈ, અને હવે જેના ઉપર જે નજર સામે દેખાય છે એના ઉપર આશા નથી, ત્યાંથી કોઈ ફળ પ્રાપ્તિ નથી, એટલે એનો વિધિ વિધાન કરવા માટે આપણે તત્પર વ્યાકુળ થઈ જતા હોઈએ છીએ. સંત કબીર થઈ ગયા, એની પ્રતિષ્ઠા કોઈ
લોકો દ્વારા કોઈ માણસે બહુ સાંભળી કે સંત કબીર છે ને બહુ બહુ મહાન વ્યક્તિત્વ છે, એકવાર એનું દર્શન કરવું છે. સંત કબીર છે એનું ઘર ગોતતા ગોતતો એ વ્યક્તિ માણસ છે એના આંગણે આવી અને સંત કબીર એમના પત્ની ઘરે હતા એને પૂછ્યું કે મારે સંત કબીરને મળવું છે. કબીરના પત્ની કહે છે કે અત્યારે એ અહીંયા ઘરે નથી. તો કે ક્યાં છે? ત્યારે એમના ધર્મપત્ની કહે છે કે અમારા ગામની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એ સ્મશાન યાત્રાની અંદર ગયા છે. પેલા માણસને એમ થયું કાંઈ વાંધો નહીં, તું સ્મશાન યાત્રાની અંદર ગયા છે તો સ્મશાને જઈને એને મળી આવું. એની પત્નીને પૂછ્યું કે મેં કોઈ દિવસ બાબા કબીર છે એને જોયા નથી તો હું કઈ રીતે ઓળખું કે આ તમારા પતિદેવ છે જેના હું દર્શન ઈચ્છું છું. ત્યારે એમના પત્નીએ એમ કહ્યું કે સ્મશાનની અંદર તમે જાજો, જેના મસ્તક ઉપર જ્યોત જલતી હોય ને, દીવો પ્રગટ થયેલો હોય ને, એ વ્યક્તિ માનજો કે મારા પતિ છે ને સંત બાબા કબીર છે. પેલા વ્યક્તિ છે એ સ્મશાને પહોંચ્યા, પણ સ્મશાનની અંદર કેટલાય લોકો બેઠા છે તો તમામ લોકોના માથા ઉપર જ્યોત બળે છે. પેલા માણસને એમ થયું કે બાબા કબીર છે એના પત્નીએ તો એમ કહ્યું હતું કે જેના માથા ઉપર જ્યોત બળતી હોય એ મારા પતિદેવ છે માનજો, તો અહીંયા તો બધાના માથા ઉપર જ્યોત બળે છે. ફરી એ વ્યક્તિ છે પરત પાછા બાબા કબીર છે એના આંગણે આવ્યા અને એમના પત્નીને કહે છે કે દેવી, તમે તો એમ કહ્યું હતું કે જેના મસ્તક ઉપર જ્યોત જલતી હોય એ કબીર માનજો, પણ ત્યાં તો જેટલા લોકો બેઠા છે એ બધાના માથા ઉપર જ્યોત બળે છે. તો મને ખબર કેમ પડે કે બાબા કબીર કોણ છે? એમના પત્ની કહે છે કે હવે તમે જાઓ, અગ્નિ સંસ્કાર થઈ ગયો હશે. અગ્નિ સંસ્કાર થયા બાદ જે સૂતકનું સ્નાન કર્યા પછી જે વ્યક્તિના માથા ઉપર જ્યોત બળતી હોય ને એ વ્યક્તિને માનજો કે બાબા કબીર છે ને મારા પતિ છે. અને તમે પાછા સ્મશાને પહોંચશો ને ત્યાં સુધીમાં અગ્નિ સંસ્કાર છે એનું કાર્ય પૂરું થઈ ગયું હશે. પેલો માણસ ઉતાવળા પગલે સ્મશાન સુધી પહોંચે ત્યાં સુધીમાં તો લોકો છે અગ્નિ સંસ્કાર થઈ ગયો હોવાથી સૂતકનું સ્નાન કરી અને રસ્તા ઉપર ચાલતા જાય છે. જે લોકો સ્મશાનમાં બેઠા બેઠા વૈરાગ્યની વાતો કરતા હતા એના એ લોકો વ્યવહારની વાતો કરતા કરતા જતા રહે છે. હવે કેવળ અને કેવળ એક જ વ્યક્તિના માથા ઉપર જ્યોત બળે છે અને તરત જ પેલો માણસ છે એમણે જઈ અને જ્યોત બળતી હતી એ વ્યક્તિના પગ પકડી લીધા અને કહે છે કે મહાપુરુષ, મેં આપના વિશે બહુ બધું સાંભળ્યું છે કે આપ મહાન છો, આપ જ્ઞાનોપદેશ કરનારા સદગુરુ છો, આપ વૈરાગ્યવાન છો. આપના દર્શનની બીજા પ્રશ્ન તો પછી, પણ મને પ્રથમ તો એ સમજાવો કે તમારા માથા ઉપર જ્યોત બળે છે એનું કારણ શું? હમણાં તો બધા વ્યક્તિઓના માથા ઉપર બળતી હતી અને ત્યારે તમારા એકના જ માથા ઉપર જ્યોત જલે છે, એનું શું કારણ? અને ત્યારે એ સંત કબીર એમ બોલ્યા કે ભાઈ, હું 24 કલાક કાળને માથે લઈને ફરું છું. કાળ મારી પાછળ નથી ફરતો, પણ હું કાળની પાછળ ફરું છું. અને મારા મસ્તક ઉપર જે જ્યોત બળે છે ને વૈરાગ્યની જ્યોત છે. સતત મારા મનની અંદર એક જ્ઞાન વૈરાગ્ય રહેલા છે કે આ લોકની દ્રષ્ટિએ જે કાંઈ દેખાય છે એ તમામ વસ્તુ, પદાર્થ, કુટુંબ, કબીલા, સુખ, સંપત્તિ બધું નાશવંત છે. અને એની અંદર જો રચાપચા રહેશું તો જેમ આ પંચભૌતિક દેહ જેની સામે આપણે અગ્નિ સંસ્કાર થતો જોયો નજર સામે, એ જેમ રાખ ભેગો રાખ થઈ ગયું, એમાં પંચભૌતિક દેહ છે એની રાખ ક્યારે થશે ને કાંઈ નક્કી નહીં. આવું સતત જ્ઞાન મારા મનની અંદર રહે છે ને એ જ્ઞાન રૂપી જ્યોત મારા મસ્તક ઉપર જલતી રહે છે.
ત્યારે પેલા વ્યક્તિ કહે છે કે હા સમજાઈ ગયું કે તમને જ્ઞાન છે તો તમારા મસ્તક ઉપર જ્યોત જલે છે, પણ હમણાં હું આવ્યો ત્યારે તો બધાયના માથા ઉપર જ્યોત હતી, એનું શું કારણ? અને ત્યારે સંત કબીર કહે કે જ્યારે સ્મશાનની અંદર જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે તમામ વ્યક્તિના મનની અંદર અરેરાટી હતી કે હો એક દિવસ આમ જ જતું રહેવાનું, આવી જ રીતે રાખ ભેગું રાખ થઈ જવાનું, આમ જ જીવન પૂર્ણ થઈ જવાનું, એક દિવસ આ સ્વપ્ન છે એ આમ જ ઉડી જવાનું. આવું જ્ઞાન ત્યારે હતું, પરંતુ જેવો અગ્નિ સંસ્કાર પૂરો થયો એટલે જ્ઞાન છે એ પોતાના જ્ઞાનેન્દ્રિયમાંથી અલપ્ત થઈ ગયું, એ જ્ઞાન છે વિસરાઈ ગયું, એટલે એના માથા ઉપર જ્યોત છે ને એ જલતી નથી. આપણું એવું જ છે, વૈરાગ્ય તો થાય છે ક્ષણે ક્ષણે. એક ક્ષણે વૈરાગ્ય થાય ને તો 5 ક્ષણ એવી હોય કે સંસારની વિટમણાથી આપણે વીટાયેલા હોઈએ. અને એવી રીતે ગોખણ પટ્ટીથી તમે લોકો એવું સૂત્ર નક્કી કર્યું છે કે કરવું તો ઘણું છે પણ સંસારમાં પડ્યા છીએ. તેનો અર્થ એવો કે સંસારમાં પડ્યા એને કોઈને ઊભું થવું જ નહીં. ક્યાંક ઓચિંતાનો ઢાળ એવો ઠેસ આવી પગની અંદર અને ઠોકર ખાઈને તમે પડી ગયા તો પછી પડ્યા જ રહેવું? એમ વાટ જોઈ કે કોઈક આવીને મને ઊભા કરશે એમ? ત્યાં તો ફટાફટ આડાવડું જોઈ લો, કોઈ ભાળીને જ ગયું ને. તો તમે વિચાર કરો કે આ લક 84 ની અંદર ઠેસ વાગવાથી ઠોકર ખાવાથી પડીને આવ્યા છે, ઊભા થવાનું ઠેકાણું જ નથી થયું. એટલે હજી આ લક 84 માં પડેલા જ છીએ ને હજી ખબર નથી કઈ તિથિ કઈ વાર ક્યારે બેઠા થશું. કે હજી જમરાળામાં બહુ મજા આવે છે સાસરું આવી ગયું એટલે કે લક 84 પાછું આવું કે મારા આવું ને આવું ગામ રળિયામણું હાહારામાં દેજો, કે અક્ષરધામમાં જવું કયો ને કંટાળી ગયા છે. અક્ષરધામમાં જવા માટેનું તો બહુ મહારાજે સુલભ કરી દીધું છે. આજે એમ કહેવાય કે કલિયુગ હોવા છતાં ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકારી અને શાકભાજીના ભાવે આપણને મોક્ષ મળી ગયો છે, જો ભજન કરતા આવડે તો. બાકી પૂર્વે સતયુગ દ્વાપર ત્રેતાની અંદર હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ છે એક પગ ઉપર, એક પગના અંગૂઠા ઉપર ઊંધા માથે પદ્માસન વાળી અષ્ટાંગ યોગ સિદ્ધ કરનારા ઋષિમુનિઓ છે, એના હજારો વર્ષો જતા રહ્યા છતાં પણ પરમાત્માનું દર્શન અતિશય દુર્લભ હતું. હું તમને કદાચ પ્રશ્ન પૂછું તો આમાંથી કોઈ ઊંચી આંગળી કરો એમ છો જ નહીં, એટલે મારે કરાવવી પણ નથી કે 18 પુરાણ, સટશાસ્ત્ર કે આપણે જે શાસ્ત્રના સંપ્રદાયના અનુયાયી હો એના મુખ્ય સંપ્રદાયના શાસ્ત્ર એને જ્યારે વાંચો ત્યારે પહેલાના રાજાઓ છે એ અમુક વર્ષે કહેતા 50 વર્ષ પૂર્ણ થાય એટલે પોતાના રાજકુમારો છે એને તમામ રાજ્યાસન સોંપી અને વનની અંદર જતા રહેતા હતા. એ સમય હતો એટલે તો 51, 50 પછી વર્ષ આવે ને 51 કે બધું જ છોડી દેવાનું અને પરમાત્માના ભજનમાં લાગી જાઓ. પણ કલિયુગની અંદર વનમાં જવું એ અસંભવ છે, એટલા માટે અક્ષરધામ જેવા મંદિરો ગામડે ગામડે ભગવાનની કૃપાથી આપણને મળ્યા છે. પછી એનો અર્થ એવો નહીં કે આપણે 40 વર્ષના હોઈએ તો 51ની વાટ જોવાની. કેમ કે હું હંમેશા કયા કરું છું કે કાળની રીતિ ન્યારી છે, કોઈ કોઈની કોઈ રાહ જોતું નથી. મંદિરમાં જઈ અને સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ અને ભજન કરવું, ભગવાનની બહુ મોટી કૃપા છે તમારા ઉપર કે નાનો સમાજ છે ને સુરત ને મુંબઈમાં છે, અહીં તાવડીમાં તારો કાથરોટમાં મારો, ભજન કરી ખાઈ પીને મજા કરો ને ભજન કરો. બાકી ઉનાળામાં કેરીઓ ખાવા જતા હશે ને ખબર હશે કે મમ્મી ફલાણી જગ્યાએ તમે જઈ આવો ને
ઓલી જગ્યાએ તેમ જઈને મમ્મી 15 દી રહે કે મહિનો રહે, નવરી જ ન થાય વ્યવહારમાંથી. અહીંયા 50 માળા કરતા હોય, ત્યાં બધા પરિવારની સાથે સંયુક્ત પરિવાર હોવા છતાં તમે 5 માળા ન કરી શકો. અને એટલે હું કાયમ મહારાજને પ્રાર્થના કરું કે મહારાજ, ગામડે રહેનારા જે દાદા ને દાદીઓ છે ને, એને તમે પરવશ નહીં કરતા, જેથી કરીને અહીંયા રોટલો ખાઈને ભજન કરીને મજા કરે. બાકી પરવશ થયા પછી પ્રાર્થના કરીએ કે ભાઈ બધાના દીકરાઓ શ્રવણ જેવા જ હોય અને પુત્રવધુઓ પણ સારા સેવા કરનારા હોય. બાકી સાચા દીકરા અને દીકરાને ઘરની જે બહેનો, એની પરીક્ષા પરવશ થઈએ ને ત્યારે થતી હોય છે. અત્યારે તો હાંજ પડે ને ત્યાં 100 વાર ટોકરી વાગે. શું કામ? કે મમ્મી ઘી ખૂટી ગયું છે, મગ નથી, જીરું. એ મમ્મી કોથળિયું સીવી અને મોકલા કરે ને એટલે મમ્મી મમ્મી થાય છે. પણ એ મમ્મી પરવશ થાય અને જ્યારે મમ્મી મમ્મી કરી અને ખાટલાએ હાજર ઊભી રહે ને ત્યારે એ પુત્રવધુ સાચી કહેવાય. ભગવાન કોઈને પરવશ કરે જ નહીં, પણ આ તો પ્રારબ્ધ વશ છે ભાઈ. કદાચ એવું થાય અને કોઈ સેવા કરે ન કરે, એટલું નક્કી કરી રાખું કે કોઈ કોઈનું છે જ નહીં. અને કદાચ એવું પ્રતિકૂળ બુદ્ધિવાળા હોય તો એમ માનું કે ભાઈ સારા હોત, મારા કયા પ્રમાણે કરનારા હોત તો વળી એની અંદર મમત્વ બંધાત કે મારો દીકરો તો બહુ સારો, મારી દીકરાની બાઈની તો કોઈની તુલના જ ન થાય. તો વળી આ જીવ એનામાં ચોટે. એના કરતાં પ્રતિકૂળ બુદ્ધિવાળા હોય ને તો વૈરાગ્ય થઈ જાય કે આ કોઈ મારા છે જ નહીં. જે કાંઈ પરમાત્માની કૃપાથી મળ્યું છે ને એમાં પરમાત્માની કૃપા જ માનવી. નરસિંહ મહેતાને નાની ઉંમરની અંદર ઘરભંગ થયા તો કે ભાંગી જંજાળ સુકે બસ્યું શ્રી ગોપાળ. એકનાથ સંત છે, એમના પત્ની બહુ જ કયાગ્રહ હતા અને પાતિવ્રત્ય ધર્મ પાળનારા હતા. તો એકનાથ સંત છે એમ માનતા હતા કે ભગવાનની બહુ મોટી કૃપા છે કે સાનુકૂળ પત્ની આપી તો સુખેથી ભજન કરું છું. એની સામે તુકારામ, એના પત્ની તુકારામ ઉત્તર દિશામાં જાય તો એના પત્ની દક્ષિણ દિશામાં જાય. એક જ દાખલો આપું કે એકવાર તુકારામ સંત છે એ શેરડીનો સાઠો હાથમાં લઈ અને વાડીએથી આવતા હતા ઘર તરફ. હવે રસ્તામાં છોકરાઓ નાના નાના રમતા હતા તો સહેજે શેરડીનો સાઠો છે ને ભાંગી અને તુકારામે જે થળિયાનો ભાગ હતો ને, હવે સંતની દ્રષ્ટિ તો કોઈ પારકું કે પોતાનું હોતું જ નથી. એમણે કોઈ શેરડીનો બીજો બાળક હતો એને સાંઠો આપી દીધો અને જે આગળનો પૂંછડિયાનો ભાગ હતો એ પોતાના બાળકના હાથમાં અપાઈ ગયો. અને એમ કહેવાય કે એ શેરડીના સાંઠાએ એના પત્નીએ તુકારામને માર માર્યો. તો તુકારામ કહે કે બહુ સારું કર્યું પરમાત્મા, આવી પ્રતિકૂળ બુદ્ધિવાળી પત્ની આપીને તો સહેજે તારું ભજન થાય છે. કહેવાનું કે ભગવાનના ભક્ત છે એ સંસારની અંદર સુખ આવે કે દુઃખ આવે તમામને પરમાત્માની કૃપા જ માનતા હોય છે. અને યાદ રાખો કે આ જીવાત્માને પરમાત્મા ક્યારે દુઃખ આપતા જ નથી. દુઃખ આપણા પ્રારબ્ધને અનુસારે ઊભા થાય છે. આપણા સ્વભાવને કારણે દુઃખો ઊભા થતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં એમ કહે કે ગુમડું થયું હોય અને એને રૂ જવાની તૈયારી હોય ને ત્યારે એને ખંજવાળ આવે તો પાટો બાંધેલો હોય એ પાટો જો એમને બાંધેલો રહેવા દે તો રૂજ આવી જાય. ખંજવાળે નહીં તો રૂજ આવે ને જો ખંજવાળે તો એ ગુમડું છે ને વકરે. એમાં સ્વભાવો છે ને એવા છે. સ્વભાવને આપણે ખંજવાળીને ઊભા જ કરીએ છીએ. એટલે લખ 84 ની રૂજ આવતી જ નથી. લખ 84 રૂપું મોટું ગુમડું થયું છે. હવે એને ભજન ભક્તિ રૂપી સંત છે એ ડોક્ટર છે ને એને પાટો બાંધે છે કે ભજન અને ભક્તિ રૂપી પાટો કચકાક બંધ બાંધી દો. એ બાંધેલો રાખશું ને તો રૂજ આવી જશે અંત સમય સુધીમાં. પણ આપણે પાટાની ગાંઠ છોડીને કે ફલાણી હું કહેતી હતી તમને બે ઊભા થત તો કે તમારું જ કાંઈ નથી કહેતી પણ તમારા દેરાણીનું કહેતી. ઘરે તાવડીમાં રોટલો હોય ને તો એ મૂકીને દેરાણી પાસે જાય ફલાણી તારી વાતો કરતી હતી. એટલે આવા બધા જે આપણા સ્વભાવો છે એને આપણે ઊભા કરેલા છે ને એ
સ્વભાવથી છૂટવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે. ન માનશો કે કોઈના તમે પુત્રવધુ છો, કે કોઈના પત્ની છો, કોઈના માં છો, કોઈના દીકરી છો. અતિશય દુર્લભમાં દુર્લભ આ માણસનો દેહ છે. આજે આપણી ભાવિ પેઢી છે, તમામને વિદેશમાં જવું છે. અને જેટલાના ગયા હશે ને એમાં સામાન્ય પરિસ્થિતિ હશે, એ બધાને ખબર હશે કે કેટલી વીએ હો થાય. ઉશીના પાછીના વ્યાજવા લઈ અને દીકરા દીકરીને કેનેડા મોકલે છે. એ એકવાર પરીક્ષા આપે ફેલ થાય, બીજી વાર પરીક્ષા આપે ફેલ થાય, ત્યારે કેટલું દુઃખ થાય. અને જ્યારે પરીક્ષા આપવા માટે જાય ને ત્યારે કેટલી માનતા કરતા હોય, કેટલી પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન આ લાઈનમાં મારું ઓકે થઈ જાય ને તો સારું. કેટલી લાઈન હોય વિઝા લેવા માટે. હવે 100 જણા કમસે કમ વિઝા લેવા માટે ઊભા હોય, એ 100માં નંબરે તમે હો અને તમારી આગળ 99 જણા હોય. એ 99 છે એની ફાઇલ છે, એના વિઝા છે, એ નાપાસ થાય, ઓકે ન થાય એટલે તમારા મનની અંદર તરત ફફડાટ ઉપડે કે આગળના કોઈના ઓકે નથી થતા ને મારે નહીં થાય તો. અને એમાં તમારું રજિસ્ટર એની પાસે જાય અને તમને સાઇન કરી દે કે તમને વિઝા મળી ગયા, કેટલો આનંદ થાય તમે વિચારો. અને એવી જ રીતે 99 જણા છે એ બધાયના વિઝા ઓકે થાય ને છેલ્લા નંબરે તમે હો ને તમને નાપાસ કરી દે કે તમને વિઝા નહીં મળે તો કેટલું દુઃખ થાય. બસ માણસનો જન્મ આ જ રીતે છે. પરમાત્માના ઘરે અસંખ્ય જીવાત્માઓ ખદબદે છે. સરસ મજાનું તળાવ ભરેલું હોય અને એ તળાવ આમ ચોખ્ખું, આમ અંદર તમે જુઓ તો સામે પ્રતિબિંબ દેખાતું હોય એટલું નિર્મળ પાણી હોય અંદર. અને તળાવની અંદર તમે એક મણનો પથ્થર નાખો અને જે કાદવ ઉખળે અને કાદવની અંદર જેમ ઓલા કણ કાદવના ઊંચા નીચા થતા હોય ને એમ જીવાત્મા પરમાત્માની પાસે મનુષ્ય દેહ લેવા માટે તરફડે છે. અને કંઈક આપણે એ લાઈનમાં હશું અને ઓચિંતાના આવી ગયા, આ વિઝા મળી ગયા છે મૃત્યુલોકના ભજન કરવા માટે. અને હવે ભજન કરીને અક્ષરધામના વિઝા લેવાના છે. હવે અહીંયા આવે આપણે હવે અને ઓલા અમેરિકામાં જઈને બધા આમ તે જોઈ આવે અને રૂપિયા વાપરીને પાછા વી આવે, એના જેવી વાત છે કે માણસનો જન્મ મળ્યો પણ અક્ષરધામના વિઝા પાસ ન થયા ને તો નરક 84ના લઈને આવ્યા. ઘણીવાર સુખી સંપત્તિ પરિવારની અંદર જન્મ મળ્યો હોય, 7 પેઢી ખાપે એટલી સંપત્તિ હોય, છતાં પણ એ જ પરિવારની અંદર અનીતિ ઉપર ચાલનાર, ખોટા કર્મ કરનાર, ખોટા રસ્તે રૂપિયા વાપરનાર આવો યુવક જો પેદા થાય તો 7 પેઢીની સંપત્તિ ખાપી ન ખૂટે એટલી હોય ને એને જીરો થતા વાર ન લાગે, દેણું થતા વાર ન લાગે. કેમ? એને વાપરતા ન આવડ્યું, હતું તો ખરું. અને આ લોકની અંદર કોઈ વ્યક્તિ છે ને એ પૈસે ટકે દુખી નથી, પણ બેંક બેલેન્સને લીધે દુખી છે. તમામને ખાવા પીવાનું તો પરમાત્મા આપે જ છે, પરંતુ કોઈ આપણાથી વધારે શ્રીમંત હોય, વધારે રૂપિયાવાળા હોય તો આપણને મનની અંદર એમ થાય કે એને આટલા પૈસા ને મારે આટલા નથી. બાકી આજ ગરીબ કોણ છે ને ગોતું બહુ મુશ્કેલ છે. ઓલી ઝૂંપડપટ્ટી વાળાના બાજુ રસ્તામાં ઉપરથી તમે નીકળો ને તો તમે પેલો સાદો ફોન વાપરતા હો અને ખાટલામાં હુતા હુતા ટચ ફોનને આમ કરતા હોય તો તમે ગરીબ કોને કહેશો? હું અહીંયા એવું કહેવા નથી માંગતી કે ગરીબને મદદરૂપ ન થવું, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ ગરીબ એ વ્યક્તિ છે કે જે સ્વભાવથી ગરીબ છે. કરોડોની સંપત્તિ હોવા છતાં કોઈ વ્યક્તિને 2 વેણ કહી દે તો એ સહન કરી લે, આનું નામ છે ગરીબ. બાકી જેને આજના આપણા આધુનિક યુગની અંદર ગરીબ માનીએ છીએ એ વ્યક્તિ યુવાન જ હોય છે, એ વ્યક્તિ માણસ જેવી માણસ જ છે, પણ સાંજ પડે એની કમાણી છે એ વ્યસનની અંદર વાપરી નાખે છે.
સામે સજ્જન વ્યક્તિ છે એ કમાય છે તો એ વ્યક્તિમાં એવી સમજણ છે, નિર્વ્યસની છે કે જો આમનામ સંપત્તિ ઉડાડી દેશું તો ભાવિ પેઢીના હાથમાં આપણે શું આપશું. અને પહેલાં લોકોએ એમ નક્કી કરી રાખ્યું છે કે જે કાંઈ પૈસા આવ્યા ખાઈ પીને મજા કરો, આ જીવન ક્યારે પૂરું થશે કોને ખબર. સમજદાર વ્યક્તિ એમ માને છે કે જે મહેનતથી કમાયેલું છે એ આમ વેડફી ન નખાય. એટલે ગરીબાઈ છે એ આપણે જાતે જ ઊભી કરીએ છીએ. જ્ઞાન દ્રષ્ટિથી જો જોવામાં આવે તો આ લોકની અંદર રાતી પાય છે એ પણ આપણે કોઈ લઈ નથી જવાના. અને એટલે આપણે એમ કહેતા હોઈએ છીએ કે પાંચમું કોઈ નથી બંધાવવાનું, 4 જ બાંધવાના છે. અને એટલે સંત કબીર છે એમ કહેતા કે મારા 100 વર્ષ થવા આવ્યા, હું હાથનું નેજવું કરી કરી અને દુનિયાની અંદર જોયા કરું છું. જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એની સામે હું જોયા કરું છું કે મારી આંખો દુખી ગઈ કે આ જાનવરો વ્યક્તિ છે કોઈ રૂપિયાનું પોટલું બાંધીને લઈ જાય છે. પણ હજી સુધી મારી આંખનું તેજ છે એ ઓછું થઈ ગયું, પણ કોઈ વ્યક્તિને મેં રૂપિયાનું પોટલું લઈને જતા જોયો નથી. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ એક રાતી પાય છે એ પણ સાથે નથી આવવાની, છતાં પણ માલ મિલકત માટે કેટલી માથાકૂટ છે તમે વિચારો. તો કદાચ આ લોકમાંથી લઈ જવાનું હોત તો માણસ શું કરે. એટલે આ લોકની અંદર જે કાંઈ સુખ સાહેબી સંપત્તિ છે નાશવંત છે, આટલું નક્કી કરી રાખવું. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ભક્ત ચિંતામણી, વચનામૃત, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ આદિ જે સત્શાસ્ત્ર છે એ તમામ શાસ્ત્રનો એક જ નિચોડ છે કે હે જીવાત્મા, સ્વપ્નરૂપી જે સૃષ્ટિ છે એમાંથી તું જાગૃત થઈ અને એ જ સ્વપ્નરૂપી સૃષ્ટિની અંદર એના સર્જનહાર પરમાત્મા છે એનું તું દર્શન કરી લે. ભાગવત મહાત્મય એના 5મ સ્કંદની અંદર પ્રવેશ કરતા પહેલા અત્યાર સુધી નારદ મુનિ છે અને સનકાદિકો કથા શ્રવણ કરાવતા હતા, પરંતુ હવે અહીંયા કથાનો દોર છે એ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજ તરફ જાય છે. પ્રિય વ્રતુ ભાગવત આત્મરામ કથમ મુને. પ્રિય વ્રતો ભાગવત આત્મરામ કથમ મુને. રામ દયાન્મૂલા કર્મ બંધ પરાભવ. ગૃહમતયન્મૂલ કર્મ બંધ પરાભવ. કર્મ બંધ પરાભવ. 5મ સ્કંદ છે એમાં પ્રવેશ કરતા પહેલા જે પરીક્ષિત મહારાજા છે એ શ્રોતા છે અને સુખદેવજી મહારાજ વક્તા છે. એ પરીક્ષિત મહારાજા કેમ શ્રોતા છે એ કથા ભાગવતની અંદર બતાવવામાં આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહાભારત છે એમાં 18 દિવસનું જે કૌરવ અને પાંડવો વચ્ચેનું યુદ્ધ એ પૂર્ણ થયું. પાંડવો છે, કૌરવ કુળ છે એનો સંહાર થયો અને પાંડવોને જ્યારે હસ્તિનાપુર છે એની રાજ્યગાદી મળી એ અરસામાં 5 પાંડવો અને કુંતાજી એમને એમ થયું કે આખી જિંદગી આ રાજ્યાસન મેળવવા માટે જતી રહી, હવે જતી જિંદગીએ પરમાત્મા છે એનું ભજન કરી લેવું. આવું વિચારી 5 પાંડવો છે એમણે હિમાલય હાડ ગાળવા માટે પ્રયાણ કર્યું છે. જે અભિમન્યુના પુત્ર પરીક્ષિત મહારાજા
એમને રાજ્યાસન સોંપ્યું છે. પરીક્ષિત મહારાજા છે એમણે એક દિવસ વિચાર આવ્યો કે આ પુરાતની પટારો છે એની અંદર અમારા વડવાઓએ શું મૂક્યું હશે એ હું જરા જોઈ લઉં. અને જ્યારે પાંચેય પાંડુ પુત્ર છે એ વનની અંદર જવા માટે નીકળેલા ત્યારે પરીક્ષિત મહારાજાને એમ કહેલું કે આ પટારો છે ને તમે ખોલશો નહીં. પણ આ જીવનો સ્વભાવ છે કે જ્યાં આપણને જવાની ના પાડી હોય કે જે કરવાની ના પાડી હોય ને ત્યાં વધારે આપણને ઇંતેજારી થાય. માને કે કોઈ જગ્યાએ એમાં લખ્યું હોય કે આ બાજુ કોઈ આવવું નહીં તો આપણે ત્યાં પહેલાં જઈશું કે ત્યાં શું કામ ના પાડી છે. પરીક્ષિત મહારાજા છે એમણે જોયું પટારો ખોલીને તો સરસ મજાનો સુવર્ણ જડિત મુકુટ છે. એને એમ થયું કે ઓહો આટલો નંગ જડિત મુકુટ તો ક્યારેય અમારા હસ્તિનાપુરના રાજ્ય ભંડારની અંદર પણ જોયો નથી. તો આટલો સારો મુકુટ અને મારા જે દાદાઓ છે એમણે કેમ મને ના પાડી હશે. તરત જ એ મુકુટ છે એ પરીક્ષિત મહારાજાએ પોતાના મસ્તક ઉપર મૂક્યો અને જેવો મસ્તક ઉપર મૂક્યો એટલે એકદમ બંધ બેસતો ફીટ આવી ગયો. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુકુટ હતો જરાસંધનો અને એ અનિતિનું હતું અને અનિતિનું છે ને જલ્દી બંધ બેસતું આવી જાય. પછી ભલે તમારા સારી મહેનતથી કમાયેલી સંપત્તિ છે એના મૂળ પણ ઉખાડી નાખે, પણ અનિતિનું વાલું બહુ લાગે. ઘણાને યાત્રાએ ગયા ને તો એવી ટેવ હોય કે પોતાના ભાતાનો ડબલો ખોલે જ નહીં, જ્યાં સુધી બીજાનું મળે ને ત્યાં સુધી એ જમે રાખે. અને જેવો મુકુટ શિરોધાન્ય કર્યો એ જ વખતે પરીક્ષિતને એમ થયું કે હું ક્યારે મૃગ્યા રમ્યો નથી, તો આજે છે ને મૃગ રમવા માટે જાઓ, મૃગ શિકાર કરવા માટે જાઓ. એકદા ધનુરુધ્યામ્ય વિચરન મૃગયામ વને. એકદા ધનુરુધ્યામ્ય વિચરન મૃગયામ વને. મૃગાનુગત શ્રાંત શ્રુતિ મૃગ રમવા માટે જાય છે, શિકાર કરવા માટે. એ જ વખતે પરીક્ષિત મહારાજા છે ને તૃષા લાગેલી. શમીક મુનિના આશ્રમે ગયા. શમીક મુનિ છે એ ધ્યાનની અંદર બેઠેલા, જેના મસ્તક ઉપર અનિતિનું ધન છે. એ પરીક્ષિત મહારાજા છે એમને અભિમાન આવ્યું કે હો હું હસ્તિનાપુરનો નરેશ અને કોઠા બોરા ખાનારા આ શમીક મહારાજા ઋષિમુનિ એના આશ્રમે આવ્યો તો એ મારું સ્વાગત પણ નથી કરતા. અને માનના અટંટની અંદર આજુબાજુ દ્રષ્ટિ કરી તો એક મરેલો સર્પ જોયો અને સર્પ છે એને પોતાના ભાથામાં રહેલા બાણની અણી વડે લઈ અને શમીક મુનિના ગળાની અંદર પહેરાવી દીધો. હવે કદાચ સર્પને ગળામાં ન પહેરાવ્યો હોત તો પરીક્ષિત મહારાજાને વાંધો શું હતો, અને કદાચ પહેરાવ્યો તો એનાથી એને ફાયદો શું થયો. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ જ વખતે શમીક પુત્ર જે શૃંગી કુમાર એ આશ્રમની અંદર આવ્યા ને એને જ્યારે પિતાજીના ગળાની અંદર મરેલો સર્પ જોયો અને અંતરદ્રષ્ટિ કરી તો ખ્યાલ આવ્યો કે હો આ અઘોર કર્મ તો હસ્તિનાપુર નરેશ પરીક્ષિત મહારાજાએ કર્યું છે. અને તરત જ જળની અંજલિ હાથમાં લઈ અને શાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળાની અંદર
મૃત સર્પને નાખ્યો છે, જાઓ મારો શાપ છે કે એ હસ્તિનાપુર નરેશ પરીક્ષિત મહારાજાને 7મે દિવસે સર્પદંશ થશે અને મૃત્યુ થશે. અને જ્યારે શમીક મુનિ છે જાગ્રત થયા, શૃંગી મુનિને પૂછ્યું. શૃંગી કુમાર કહે છે કે પિતાજી, આપના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો, આપણે શું આ લોકના માનવીઓનું બગાડ્યું છે? શમીક મુનિએ જ્યારે શૃંગી કુમારને ક્રોધાવેશની અંદર જોયા એટલે તરત જ કીધું કે જેમણે મારા ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો એને તે કંઈ શાપ તો નથી આપ્યો ને? બોલે કે હા, શાપ આપ્યો છે. ત્યારે શમીક બોલે છે કે બેટા શૃંગી, સંત જીવન છે ને એના પાયાની અંદર ક્ષમા નામનો ગુણ રહેલો છે. સંત જીવન છે એ ક્ષમારૂપી પાયા ઉપર નિર્ધારિત છે. અને આપણે જો આવેશની અંદર કોઈને શાપ આપી દઈએ તો આપણા સાધુ જીવનની અંદર એ ઉણપ દેખાય. માટે તમે જઈ અને પરીક્ષિત મહારાજાને ચેતવણી આપી દો કે જેથી કરી રાજ્ય શક્તિમાંથી છૂટી અને પરમાત્માની અંદર પ્રેમ કરી લે, કેમ કે શાપ મિથ્યા થનાર નથી. અને ક્યારે પણ કોઈ સંતની પાસે સ્વાગતની આશા ક્યારેય ન રાખવી. તમારી વ્યવહારની દ્રષ્ટિએ, જો કે મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નિર્માનીપણાનો અણમોલ ભેટ સદગુણ આપ્યો છે કે જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. કે આપણા ભગવાન છે એમણે આણંદની અંદર કાદવ કીચડ ઉછાળે છતાં પણ મહારાજ એમ બોલે કે સુરા બાપુ, જોબન પગી તમે લોકો ઘૂમટા તાણી અને ચાલજો, જેથી કરી અને જે અજ્ઞાન અવસ્થાની અંદર જે જીવાત્માઓ કાદવ કીચડ ઉછાળે છે એના ઉપર તમે ક્રોધાયમાન થઈ અને કંઈક અઘટિત ન કરી નાખો. આવો ઉજળો સંપ્રદાય, અને એમ કહેવાય કે જેનામાં જેટલી સહનશીલતા વધારે એનામાં એટલી સામર્થ્યતા વધારે. પણ આજે કઠણાઈ એ છે કે સહન કરવું કોઈને ગમતું જ નથી. કોઈ પણ વ્યક્તિને ફર ન કહેવાય. એના જો તમે વખાણ કરો ને તો 16 કળાએ હોય. 5 રોટલી વધુ કરી હોય ને તમે એમ કહો ને કે 2 ઓછી કરતા હો તો તરત મોઢાની સિક્કલ ફરી જાય. કોઈને તમે એમ કહો કે આપણા આંગણે આવે ને ત્યારે થોડુંક વ્યવસ્થિત વર્તન કરવું, અથવા તો કંઈક વ્યવહારની અંદર કરકસર કરવાનું કહો, કાંઈ પણ રોકટોક કરો એટલે કોઈ પણ વ્યક્તિને ગમતું નથી. અને જ્યાં સુધી મનની અંદર કોઈ વ્યક્તિ કંઈક આપણને 2 શબ્દ કે દુઃખ લાગે ને માની લેવું કે ગમે તે કક્ષાએ પહોંચેલા હોય, ભગવાન બહુ દૂર છે. સ્વભાવ ટાળ્યા સિવાય અક્ષરધામની અંદર જવાતું નથી. અને એટલે જ મહારાજની હયાતીની અંદર આજે આપણે એમ કહીએ છીએ કે મચ્છિયાઓના ફૈબા છે, એમના ઘરેથી મહારાજ જતા રહે અને મચ્છિયાઓનું પાણી હરામ કરી દીધું. અથવા એમ કહીએ કે નિર્વિકલ્પાનંદ સ્વામી ને હરિયાનંદ સ્વામી છે એ માન આવવાથી સંપ્રદાય છોડીને જતા રહ્યા. એ તો બધા અક્ષરધામના મુક્ત હતા. અને કદાચ આવી લીલા મહારાજે ન કરી હોત તો આપણને કેમ ખબર પડે કે 24 કલાક જે ધ્યાન અવસ્થાની અંદર અખંડ મૂર્તિને ધારી રહેલા સાધુઓ છે એને માન નામના દોષથી સંપ્રદાય છોડવો પડે તો આપણી શું ભલે થશે? ન માનશો કે 2 શબ્દ બોલતા આવડી ગયા કે કોઈને ઉપદેશ દેતા આવડી ગયું, પણ જ્યાં સુધી આપણામાં મારામાં જો અનુકરણ ન હોય અને હું તમને મોટા મોટા ઉપદેશની વાતો કરું ને તો તમને એમાંથી કોઈ ફેર નથી પડવાનો. હું કોઈનો એક વેણ સહન ન કરતી, હું તમને એમ કહું કે તમે છે ને દીકરાની હોવું કાંઈ બોલે ને તો તમે સહન કરી રાખજો, અથવા તો કોઈ તમારા પતિ કે કુટુંબ પરિવાર કાંઈ બોલે તો તમે સહન કરજો, સહન કરવાનો માલ છે. હવે હું કોઈની મીઠી ટકોરે સહન ન કરતી હોય, કડવી તો પછીની વાત રહી, તો મારા ઉપદેશથી તમને લોકોને કોઈ ફેર નથી પડવાનો.
તમે લોકોએ સહન કર્યું હોય તો જ તમે તમારી દીકરી પુત્રવધુ છે એને ઉપદેશ આપી શકો કે બેટા સમજણ રાખો, કાંઈ કોઈના કીધે કંઈ ગુમડા નથી થઈ જવાના. આપણે જ વડીલોની સામે સિંહની જેમ તટક્યા હોઈએ અને પછી તમે દાવો એમ કહો કે દીકરાની બાઈઓ છે ને એ મારું માનતી નથી. એટલે સંપ્રદાયની અંદર આ સંપ્રદાય છે ને અનુકરણનો સંપ્રદાય છે, કેવળ ઉપદેશનો નથી. અને જો નંદ સંતોના જીવન એની વાણી નહીં પણ વર્તને વાતો કરી છે. એ સંત ચાલ્યા જતા હોય ને તો 5 વ્યક્તિને પગે લાગવાનું મન થાય એવા એના નિર્મળ અંતર હતા. શમીક મુનિના કહેવાથી શૃંગી છે, એમણે પરીક્ષિત મહારાજા છે એમણે એમ કહ્યું કે મેં તમને શાપ આપ્યો છે કે 7મા દિવસે તક્ષક નાગ દ્વારા તમારું મૃત્યુ થશે, માટે તમારે તમારું જીવાત્માનું શ્રેય સાધી લેવું તો સાધી લેજો. ને એ જ વખતે મહાપુરુષ પરીક્ષિત છે એ જાગૃત થઈ ગયા. પરીક્ષિતને તો ખબર જ હતી કે 7મા દિવસે જ મારું મૃત્યુ છે, 6 દિવસ સુધી તો કાંઈ થવાનું જ નથી. હવે આમાંથી હું ને તમે કોઈ પણ નક્કી નથી કરી શકે એમ કે આપણું ક્યારે મૃત્યુ છે. એને તો પાક્કું હતું કે 7મા દિવસે જ મૃત્યુ છે. અને એ પરીક્ષિત મહારાજા છે એ આત્માશ્રય માટે ગુરુની શોધમાં ફરતા ફરતા પવિત્ર ગંગા કિનારે આવ્યા અને જ્યાં સુખદેવજી મહારાજ છે એનો એમને ભેટો થયેલો. આજે તમે હરિદ્વાર જાઓ તો હરિદ્વાર જતા પહેલા મજફ્ફર ખાન નામનું શહેર આવે છે, હરિદ્વારથી લગભગ 30 કિલોમીટર છે. અને ત્યાંથી 3-4 કિલોમીટર શુક્તાલ નામનું પવિત્ર ક્ષેત્ર છે, જ્યાં આજે પણ મોટો વડલો છે. અને એ વટવૃક્ષની નીચે ગંગાના કિનારે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજાને ભાગવત સંભળાવેલું. હવે પરીક્ષિત મહારાજા અને સુખદેવજી મહારાજ એનો સંવાદ આવશે. પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રત મહારાજા છે એની કથા સંભળાવવામાં આવી છે. સુખદેવજી મહારાજાને પરીક્ષિત મહારાજા પૂછે છે કે હે મહામુનિ, તમે એક બાજુ એમ કહો છો કે સંસાર છોડવાથી પરમાત્મા મળે છે, પરંતુ પ્રિયવ્રત મહારાજા છે એને ઘરમાં રહી અને પરમાત્માને કેમ મેળવી શક્યા? પ્રિયવ્રત મહારાજા છે એ ઉતાનપાદના ભાઈ છે, અને ઉતાનપાદ છે એ ધ્રુવ ભક્તરાજ ધ્રુવ છે એના પિતા છે. તો આ બાજુ ધ્રુવે છે, ઉતાનપાદ અને ધ્રુવ બંને પરમાત્માને મેળવવા માટે સંસાર છોડ્યો હતો ને તપ કર્યું હતું. તો સામે પરીક્ષિત મહારાજા છે એમણે રાજ્યાસન જ ભોગવ્યું અને છતાં પણ પરમાત્માને મેળવા. એટલે પ્રશ્ન એ ઊભો થયો કે ઘર છોડવાથી જ જો પરમાત્મા મળતા હોય તો પ્રિયવ્રત મહારાજાએ ઘરમાં રહીને પરમાત્માને કેમ મેળવા? સુખદેવજી કહે છે કે હે રાજન, જીવાત્મા છે એ સંસારનો ત્યાગ કરે કે સંસારની અંદર રહે એ મહત્વનું નથી, પણ સંસારની અંદર રહેલો જે રાગ છે ને એ જીવાત્માને સિસોટી પાડે છે. સંસારની અંદર જે આસક્તિઓ છે તે જીવાત્માને બાધકરૂપ બનતી હોય છે. દીક્ષા લઈ લીધા પછી પણ ન માનશો કે અક્ષરધામ સુધી પહોંચી ગયા. સંસારી સંસારની ધર્મ મર્યાદાની અંદર રહે અને ત્યાગી છે ત્યાગાશ્રમની ધર્મ મર્યાદાની અંદર રહે. સંસારીના જે નિયમો છે એ નિયમો સંસારી પાળે, ત્યાગાશ્રમના જે નિયમો છે એ ત્યાગાશ્રમી પાળે તો જે પરમાત્માના ધામનો અધિકારી થાય છે. બાકી દીક્ષા લીધા પછી ન માની લેવું કે અક્ષરધામનું લેબલ મળી ગયું.
અને સંસારની અંદર એવું ન માની લેવું કે સંસારમાં છે તો કલ્યાણ કેમ થશે. સંસારની અંદર એવું પણ જળ કમળવત રહેવું. કાદવની અંદર ખીલેલું જે કમળ છે એ કાદવમાં જ થાય છે, પણ એના પત્તાની ઉપર પાણીનું ટીપું મૂકો તો એ પત્તા ઉપરથી પાણીનું ટીપું બુંદ છે એનો સ્પર્શ નહીં કરે, એ દળી જશે. એમ સંસાર છે કાદવ જેવો જ છે, કોઈ સાર નથી, છતાં પણ એમાં મનુષ્ય જન્મરૂપી કમળ ખીલ્યું છે. એ ખીલેલા કમળ છે એને જળ કમળવત રાખો. સંસારને તમારામાં ન રાખો, તમે ભલે સંસારમાં રહ્યા. સામે ત્યાગાશ્રમ છે. ત્યાગની અંદર જ્યારે રાગ આવે ને ત્યારે એ વ્યક્તિ છે એ સંસારમાં કલંકિત બને છે. બરાબર ધ્યાન આપજો કે ત્યાગની અંદર જ્યારે રાગ આવે ત્યારે એ ત્યાગાશ્રમ ધારણ કરનારી વ્યક્તિ છે, સંસારથી વિરક્ત રહેનારી વ્યક્તિ છે, એ સમાજની અંદર કલંકિત બનશે. અને જ્યારે રાગની અંદર ત્યાગ આવે ને ત્યારે એ વ્યક્તિ છે એ સંસારમાં વંદન કરવા યોગ્ય બનશે. ઘણા સંસારી જીવનની અંદર જીવનારા વ્યક્તિઓ હોય કે અમને વંદન કરવાનું મન થાય, સાવ સાદું જીવન હોય, સંસારની શોભા જે છે એનાથી પણ એ વિરક્ત હોય, ત્યારે એમ થાય કે આના જીવનને ધન્યવાદ છે. અને સામે એવા પણ આશ્રમવાસી હોય કે જેટલી ભગવાધારી એટલા સાચા સત્પુરુષો નથી હોતા, જેટલું પીળું એટલું સોનું નથી હોતું, જેટલા નાગ એટલા મણિધર નથી હોતા. અને એટલે એમ કહેવાય કે માટલું લે ને તો ટકોરા મારીને લે છે, એક ભેંસ લો ને તોય તમે દોઈ નહીં લો છો, ડોબું લેવું દોઈ અને ગુરુ કરવા જોઈને. આવી તળપદી ભાષા આપણી છે, કહેવત છે કે જે તેની જગ્યાએ માથા ન નમાવી દેવા, કે એ તો લક 84માં જાય પણ ભેગા તમને લઈ જાય. અને સત્સંગી જીવન શાસ્ત્રની અંદર તો શતાનંદ સ્વામીએ ચોખવટ કરી કે જે જીવાત્મા છે પરમાત્મા સુધી પહોંચવા માગે છે, પરમાત્માના ધામ સુધી પહોંચવા માગે છે, અને જે વ્યક્તિને, જે સત્પુરુષને એ ગુરુ તરીકે સ્વીકારવા માગે છે ને એની 3 પેઢી જોવી. કે જેનું તમે મન કર્મ વચને શરણું સ્વીકારો છો, પ્રથમ તો એના ગુરુ કોણ હતા ને કેવા હતા. બીજા નંબરની અંદર કે જેને હું સમર્પિત થાઉં છું એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, એનું જીવન કેવું છે, એનો ત્યાગ વૈરાગ્ય કેવો છે. અને ત્રીજું કે જેને હું સમર્પિત થાઉં છું એની પરંપરામાં એના શિષ્ય કેવા છે. એમને માથું ઝુકાવવાથી કલ્યાણ નથી થઈ જવાનું. અને કેટલાના કલ્યાણ બગડી ગયાના દાખલાઓ આપણે સંપ્રદાયની અંદર જોઈએ છીએ. લોભી ગુરુ ને લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. મને કંઈક લાલચ હોય અને હું એમ કહું કે ફલાણા તમે તો બહુ ડાયા, તમે આમ, તો તમારે ઓલા ચકલી ફૂલે કે ચડી. એના જેવું કે બેન બહુ સારા, બેન બહુ સારા, બેન મારી પાસે આ મગાવે, બેન મારી પાસે આ મગાવે. પણ તમે ક્યારે એવો વિચાર કરો કે બેનને એ શોભારૂપ છે? એ ટકોર મેં કાલે પણ કરી હતી કે જે અમને નિષેધરૂપ હોય એવી વસ્તુઓ ક્યારેય ગ્રસ્તાશ્રમે, ત્યાગાશ્રમને આપવાની કોશિશ કરવી જ નહીં. તમે પરમેશ્વરના ઘરના ગુનેગાર થશો. અને અમે એ વસ્તુનો ઉપયોગ કરીએ તો અમે ડબલ. મામા માસીના ખેલ નથી સ્વામિનારાયણના ઘરે કે ચૂંદડી ઓઢી ગયા પછી અક્ષરધામ મળી ગયું. એવું નથી અક્ષરધામ સોંઘો, મહાતપે તે મળવાનું મોંઘું. સંતો હતા અક્ષરવાસી મુક્ત, પ્રભુ રીઝાવા તપતીવ્ર કીધા. તમારી જાગ્રત અવસ્થા કરતાં તો અમારે વધારે જાગ્રત રહેવું પડે. કેમ કે રાત્રિ દિવસ શાસ્ત્રનું અધ્યયન કરનારાઓ જે સંત પુરુષો છે, અને એનાથી જ્યારે ભૂલ થાય ને ત્યારે પરમાત્મા ક્યારેય માફ નથી કરતા. આ તો વ્યાસ ગાદી છે, અહીંયા તો જેને લાગુ પડતું એ કહેવું જ પડે. પછી અમારું હોય કે તમારું હોય,
તમારું કીધે રાખીને અમારું ઠેકી જઈએ તો અમે પહેલા ઈશ્વરના ઘરના ગુનેગાર થઈએ. પરમાત્માને પામનારાઓ છે. તમે વિચારો કે રાજ રાણીઓ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની એ જ ગરિમા છે, સ્વામિનારાયણ સંપ્રદાયની એ સર્વોપરિતા છે કે તમામ બિન સંપ્રદાયના શાસ્ત્રનું અધ્યયન તમે કરો. કેટલા રાજા રાણીઓએ પરમાત્માને મેળવવા માટે રાજ્યના ત્યાગ કર્યા છે, પરંતુ એક અજોડ ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે કે સ્વેચ્છાથી કોઈ રાજરાણીએ પરમાત્માને મેળવવા માટે જો સંસારનો ત્યાગ કર્યો હોય ને તો ઉદયપુરના મહારાણી જમકુબા. એમ નામ આ બગીચો છે એ ફૂલો ફાલો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એ બે વ્યક્તિ ઉપર આધારિત છે, એક તો શ્રી સમાજ અને બીજો સંત સમાજ. સત્સંગીના ઘેરે જન્મ ધારણ કરેલી દીકરી છે અને એને જ્યારે કુસંગીના ઘેરે પરણાવવામાં આવે અને કેટલાયને એવા અનુભવ હશે કે સાસરાના ઘરે સત્સંગ ન હોય તો ન ખાવાની વસ્તુ ખાવા માટે ફોર્સ કરવામાં આવ્યો હોય તો પાણીને રોટલો ખાઈને દિવસો પસાર કર્યાના ઇતિહાસો છે આ સંપ્રદાયની અંદર. અને એક સંત કે જેમણે ગામડા ફરી ફરી અને અજ્ઞાની જીવોના માર ખાય અને પરમાત્માનું સ્વરૂપ છે ને એને ઓળખાયું છે. બાકી સંતોને શું મતલબ હતો? સંસારીનું કલ્યાણ થવું હોય તો થાય, નહીં તો કાંઈ નહીં, એનું તો થવાનું જ હતું ને. છતાં પણ જે ગામડે ગામડે ફર્યા અને પરમાત્માના સ્વરૂપ ઓળખાવ્યા એનું એક જ કારણ કે સંસારની અંદર જે જન્મેલો જીવાત્મા છે, મોંઘો મનુષ્યનો દેહ છે, એ સફળ થાય અને પરમાત્માના સ્વરૂપને ઓળખીને પરમાત્માના અવિનાશી ધામને પામે. તમે એમ બોલતા હો કે અમારી પેઢી છે ને એ ગઢિયાના પુણ્ય સુખી છે અને કંઈક એવું બની જાય અને બચી જાઓ ને ત્યારે તમે એમ કહો કે ગઢિયાના પુણ્ય આડા આવ્યા. તો તમે આજે સ્વેચ્છાથી એમ કહી શકો કે વડીલોના પુણ્ય કરી અને અમે સુખી છીએ. આજે આ વ્યાસ પીઠ ઉપર અમે બેઠા છીએ ને તમને ઉપદેશ આપીએ છીએ ને એ જ અમારા વડવાઓ ગામડા ફરે તો ગામની અંદર ભિક્ષા આપવાની તો વાત અલગ રહી. લીલા બાવળના સોટાના માર ખાય અને સાધુઓ ગામડા ફેર્યા છે. કોણ ખાવા પીવાનું પૂછતું? અને સામર્થ્ય કેવી કે એક દ્રષ્ટિ જો ફેંકે ને તો જગતની સૃષ્ટિનું દટ્ટન પટ્ટન કરી નાખે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાની તાકાત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુમાં હતી. છતાં પણ મહારાજની આજ્ઞા કે કોઈ તમને ઢોર મારે તો એને સામું તાડન તો ન કરવું, પણ એનું અહિત થાય એવો સંકલ્પ પણ ન કરવો. અને જ્યારે આવું જીવન જીવીને ગયા ને ત્યારે આપણે અત્યારે સુખી બેઠા છીએ. આજે તમે સાડલા ઓઢાડો, સંતોને ધોતિયા ઓઢાડો, રસોઈઓ આપો, તે દિવસે ચૂલા ઉપર ચડી જવામાં આવેલી ખીચડીના ઠીબડા ફોડનારા આ જ લોકના દુનિયાદારીના માણસો હતા. અને એક વાત હંમેશા નક્કી કરો કે જે વ્યક્તિ સત્યના રસ્તા ઉપર ચાલે છે ને એ વ્યક્તિને જ દુઃખ ભોગવવું પડે છે. ખોટું બોલનારાની કોઈ પરમાત્માની પાસે, સાચા સજ્જન પાસે કોઈ કિંમત નથી. પણ અત્યારે હાલના યુગની અંદર ખોટું કરનાર વ્યક્તિ હોય ને એની બોલંબાલ હોય છે. અને ઘણીવાર તમે એમ કહેતા હો કે બેન મારા ઉપર તો એટલું બધું દુઃખ પડ્યું કે માથે બાવળ નથી ઉગ્યા. આવું તમામ વ્યક્તિઓ બોલતી હોય ત્યારે ઘણીવાર અમને એમ થાય કે આમાં સાચું કોણ? આના કરતાં બાવળ ઉગતા હોત તો સાચા ખોટાની ખબર પડે. આ તો દુનિયાદારી છે. તમે મીઠા થાવ ને તો ગળી જાય, કડવા થાવ ને તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, અને હામાં મળો ને તો મોઢા ફેરવે. આનું નામ છે સંસાર. કોઈનું નથી. મીઠા મધ જેવા થાવ ને જેટલા તમે સરળ બનો એ સરળતાનો એટલો લાભ ઉઠાવશે કે તમને માથું ઊંચું નહીં કરવા દે. અને જો તમે આકરા થઈને એક શબ્દ કહેશો
તો એ કઠોળતાનો એટલો લાભ ઉઠાવશે કે 5 જણાને તમારા અવગુણ ગાયા કરશે. અજીબ છે આ દુનિયા, જ્યાં ખોટાની બોલબાલા છે અને સાચા છે ને એ સંતાતા ફરે છે. કે આ કળિયુગની અંદર લાકડું ડૂબી જાય છે ને લોખંડ તરે છે, પરંતુ હંમેશા સત્યનો જ જય હોય છે. પણ એ જય છે ને અંત વખતે આવતો હોય છે. આજે 5 પાંડવોને આપણે યાદ કરીએ છીએ, કૌરવ કુળના એક વ્યક્તિને યાદ નથી કરતા. 5 પાંડવોને શાંતિ ક્યારે મળી? જીવન પૂરું થવા આવ્યું ત્યારે. પરંતુ પરમાત્મા રહ્યા કોની સાથે? પાંડવોની સાથે. અને એટલે કોઈ કવિએ કહ્યું કે સત્ય કે પथ पर चलने में बहुत फायदा है, क्योंकि वहां पर भीड़ बहुत कम है. સત્યના રસ્તા પર ચાલવામાં ફાયદો મોટા મોટો છે, કેમ કે ત્યાં ગળદી નથી, ત્યાં કોઈને જવું ગમતું નથી. અને આ દુનિયાદારીના લોકોએ સત્યના માણસોને એકલા જ ચલાવ્યા છે, કોઈએ સાથ નથી આપ્યો. એ જ અવધની અંદર માં જાનકી સગર્ભા અવસ્થાની અંદર હોવા છતાં સારા એ અવધપુરીના લોકો છે પટાંગણની અંદર બેઠા હતા અને રામે એમ કહ્યું કે ધોબિયા મેણું માર્યું છે એટલે હું સીતાનો ત્યાગ કરું છું. તે અવધની નગરીમાંથી એક પણ માણસ ઊભા થઈને એમ ન બોલ્યા કે રામ તમે તમારા રાજ્ય મહેલની અંદર સીતાને નહીં રાખો ને તો અમે રાખીશું. કોઈ બોલ્યું નહીં. અને એ સીતા છે, એમણે જ્યારે બે બાળકોને વાલ્મીકીની ઝૂંપડીની અંદર જન્મ આપ્યો અને લવકુશ જ્યારે અવધની અંદર આવ્યા ત્યારે એના એ જ અવધના માણસો છે એ અરેરાટીથી મનની અંદર એમ સંકલ્પ વિકલ્પ કરતા હતા કે હો રામને તો જરાય દયા નથી, એવા સુકુમાર બાળક અને સીતાનો ત્યાગ કરી દીધો. છતાં પણ એ દિવસે કોઈ માણસ ન બોલ્યો. અંત વખતે જ્યારે રામે એમ કહ્યું કે સીતે તમારી છેલ્લી પરીક્ષા મારે લેવી છે, અને પછી સીતાથી સહન ન થયું કે આટલી પરીક્ષા, હવે પરીક્ષાની તો હદ હોય ને. હવે જો પૃથ્વી છે એ જગ્યા આપે તો હે માં ધરતી હું તમારામાં સમાઈ જાઉં. આ એ જ દુનિયાદારીના લોકો છે કે નરસૈયાની પાસે ખાલી તપેલી હાથમાં હોય તો શેર ઘી દેનારું કોઈ નહોતું. માણસ છે ને એ હંમેશા લાભનો ગેરલાભ ઉઠાવતો હોય છે ને ક્યારેક ક્યારેક ગેરલાભનો લાભ પણ ઉઠાવતા હોય છે. અમરેલીના સંત મૂળદાસ કે એક દિવસના એ અમરેલીના ભગવાન તરીકે પૂજાય અને સામર્થ્ય પણ એટલી. સામર્થ્ય તો કેવી કે જ્યારે મૂળદાસ છે આ લોકો છોડી અને જતા રહ્યા અને એની સ્મશાન યાત્રા નીકળી. તો જે સ્મશાન યાત્રાની મૂળદાસની પાલખી હતી, હવે કોઈ પટેલ છે એની દીકરીનું લગ્ન ને દીકરીને વળાવવાનો સમય, તો વિદાય સમય છે, દીકરીને વળાવી રહ્યા છે. સંત મૂળદાસની પાલખી છે ને સામી મળી એટલે કોઈએ પહેલાં પટેલને એમ કહ્યું કે પટેલ અપશુકન થયા. સંત મૂળદાસ છે એની પાલખી, મૃતદેહ છે એની પાલખી સામે મળી. તો એટલે પટેલ કે ઓહો, તો મારી દીકરીની વિદાયમાં આવા અપશુકન, વિદાય હમણાં નથી કરવી, જાન પાછી વાળો. અને એ પાલખીની અંદર બેઠેલા જેને દેહમાંથી પ્રાણને છોડી દીધા છે એ મૂળદાસ પાલખીમાંથી, મૃતદેહમાંથી એમ બોલ્યા કે પાલખી તો કાલે પણ નીકળશે, સ્મશાન યાત્રા કાલે પણ નીકળશે, પણ વિદાય થોડી કાલે કરાશે. પટેલને કહો એની દીકરીને વળાવી દે, મારી સ્મશાન યાત્રા કાલે કાઢશું. આટલી જેની સામર્થ્ય. અને એમણે જ્યારે એક દિવસનો સમય કે રાત્રિના સમયે સૂતેલા આખું અમરેલી પ્રાંત છે, આજુબાજુના ગામડા, એ બધા એને ભગવાન તરીકે માને. રાત્રિના સમયે ઊંઘ આવતી નથી, 1:30-2 વાગ્યાનો સમય છે. એમ થયું કે આજે ખબર નહીં કેમ ઊંઘ નથી આવતી, તો ઊંઘ નહીં આવતી એમ થયું કે ચાલો હવે કુએ જઈને સ્નાન કરી લઉં અને પરમાત્માના ધ્યાન ભજનની અંદર લાગી જાઉં. અને જ્યારે સ્નાન કરવા માટે જાય તો દૂરથી હમણે કૂવાના કાંઠે કોઈ સફેદ વસ્ત્રને દે કોઈ સ્ત્રીને જોઈ. સંત મૂળદાસ છે આંચકો ખાઈ ગયા કે
કોઈ પ્રેતાત્મા હશે કે કોણ હશે? આવા અર્ધરાત્રિના સુમારે 1:30-2 વાગ્યાનો સમય છે. વિચારે ન વિચારે જેમ જેમ નજીક ગયા તો ખ્યાલ આવ્યો કે કોઈ પ્રેત યોનિને પામેલો આત્મા નથી, પરંતુ કોઈ આત્મહત્યા કરવા માટે જતી કોઈ સ્ત્રી છે. એક સંત તરીકે મારી ફરજ બને છે કે મારી નજરની સામે હું એને આત્મહત્યા ન કરવા દઉં. પેલી સ્ત્રી છે પેટ સાથે પથ્થર બાંધી અને જ્યાં કૂવાની અંદર જંપલાવવા માટે જાય એ જ વખતે દોડતા સંત મૂળદાસ છે એમણે પેલી સ્ત્રી છે એનો હાથ પકડી લીધો. બોલે છે કે બેન, શા માટે તમે આત્મહત્યા કરી રહ્યા છો? તમને ખબર છે કે માણસનો દેહ કેટલો મોંઘો છે? પેલી સ્ત્રી છે એને 2 હાથ જોડ્યા, બોલે કે મહાપુરુષ, મને તમે આત્મહત્યા કરવા દો, કેમ કે આ સંસારની અંદર મારે આત્મહત્યા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. સંત મૂળદાસ કહે છે કે એક સાધુના શરણે આવ્યા પછી કોઈ જીવાત્મા છે આત્મહત્યા કરે તો એ સાધુના સાધુ જીવનને કલંક લાગે. તારું જે કાંઈ દુઃખ હશે, જા, હું તને વચન આપું છું કે દુઃખમાં હું ભાગીદાર થઈશ, બોલ તારે શું દુઃખ છે? અને ત્યારે પેલી સ્ત્રી કહે છે કે મારું દુઃખ જો તમે સાંભળશો ને તો તમારું સાધુ જીવન પણ કલંકિત બની જશે, માટે મને મરવા દો. મૂળદાસને તો એવો ખબર પણ નહોતી કે આનું શું દુઃખ હશે. વિચારે કે કંઈક કુટુંબ પરિવારની અંદર કંઈક દુઃખ હશે, દેખાવામાં વિધવા છે એટલે કંઈક કદાચ ગરીબ ગુજારાનું દુઃખ હશે. બોલે કે ના બેટા દીકરી, હું તારા બાપની જગ્યાએ છું, તો બોલ તારું જે દુઃખ હશે એનો અડધો ભાગીદાર હું થઈશ. અને ત્યારે પેલી સ્ત્રી છે એમને નતમસ્તકે 2 હાથ જોડી એમ કહ્યું કે મહાપુરુષ, આ અમરેલી ગામની એક વિધવા સ્ત્રી હું છું. એક શ્રીમંત શહેરના યુવક એમણે મારી છેડતી કરી અને હું ગર્ભ અવસ્થાની અંદર છું. મારી યુવાની છે એ વ્યક્તિએ મારી સાથે દગો કર્યો. હવે મારી પાસે મૃત્યુ સિવાય, આત્મહત્યા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. અને ત્યારે એક ક્ષણવારની અંદર 2 જીવને બચાવવા માટે મૂળદાસે કંઈ પણ વિચાર કર્યા સિવાય કહે છે કે બેન, તું મૃત્યુ ન પામીશ, તારે એક જ વાક્ય બોલવાનું છે, હું તને જે બતાવું ને તે. રોજના સમયે જે મારો કથા વાર્તાનો સમય હોય મારા આશ્રમની અંદર, અકળાઠઠ જ્યારે લોકમેદની ભરાયેલી હોય ત્યારે તારે એ કથા વાર્તાની વચ્ચે એ પટાંગણની અંદર આવીને એમ કહેવાનું કે મૂળદાસ, મોટી મોટી બધી વાતો શું કરો છો? આ બાળકનો બાપ કોણ છે બતાવી દો. આટલું તું બોલજે. ને એ વખતે પેલી સ્ત્રી છે એમણે ધ્રુસકું મૂક્યું કે મહાપુરુષ, એક તો હું આ પાપ કર્મ ભોગવી રહી છું અને તમારા જેવા મહાપુરુષને કલંકિત કરું તો ક્યારેય મને નર્કની અંદર પણ જગ્યા ન મળે, માટે આ પાપ કૃત્ય તો મારાથી નહીં થાય. સંત મૂળદાસ કહે છે કે તો મારી સામે 2 જીવની હત્યા પણ હું નહીં કરવા દઉં, માટે બેન, સમય આવે બધું સરખું થઈ જશે, પણ હું જે તને કહું ને એ તું બોલજે. કેમ કે સંતની દ્રષ્ટિ તો માન અપમાન છે ને એ સમાન હોય છે. પેલી સ્ત્રી છે એનું નામ છે રતન. અને બીજા દિવસે આખું એ અમરેલી જેને ભગવાન માને છે, મૂળદાસનું જ્ઞાનામૃત એનું પાન કરવા માટે અકળાઠઠ એના આશ્રમની અંદર સભા ભરાણી છે. અને ત્યારે પેલી રતન સ્ત્રી છે એમણે પ્રવેશ કરી અને હાથ લાંબો કરીને કહે છે કે મૂળદાસ, મોટી મોટી જ્ઞાનામૃતની વાત કરો છો, પણ તમને ભગવાન માનનાર આ લોકોને બતાવો તો ખરા કે મારા પેટની અંદર જે બાળક પોષાય છે એનો બાપ કોણ છે? બસ આટલું કીધું. એમાં આખું પટાંગણની અંદર જે માણસોની મેદની ભરાયેલી હતી એ બધાય ઊભા થઈ ગયા. જેમણે કઠણાઈ જીવની ક્યાં છે એ હું તમને બતાવું છું કે ક્યારેય આપણે સાચું શું ને ખોટું શું ને એ નથી વિચારતા. જે મહાપુરુષે જ્ઞાન આપી અને વર્ષો કાઢી નાખ્યા, એ મહાપુરુષ સામે દ્રષ્ટિ ન ગઈ, પણ એક વ્યક્તિ ખોટું બોલી કે આનો બાપ કોણ છે ને એના ઉપર બધાને વિશ્વાસ આવી ગયો. તમારા સંસાર વ્યવહારની અંદર 5 જણા પરિવારના રહેતા હોય કે 7 જણા રહેતા હો,
સારી રીતે સુકોમળ રીતે સંપથી રહેતા હો અને તમામ પરિવારની ગેરહાજરીની અંદર તમને કોઈ આવીને એમ કે તારી સાસુ, તારી જેઠાણી, તારી દેરાણી તારું આમ બોલતી હતી, તો જે પરિવારની અંદર તમે 25 વર્ષથી રહ્યો છો, 15 વર્ષથી રહ્યો છો, એનો વિશ્વાસ તમને ઉડી જાય અને 5 જ મિનિટની અંદર 5 શબ્દ કહેનારી વ્યક્તિ છે ને એનો વિશ્વાસ તમને આવી જાય છે. પાડો હા. અને એટલે જ સંસારમાં ઝઘડા થાય છે. અને હંમેશા યાદ રાખજો કે કડવું હંમેશા પોતાના હોય ને એ જ કહેતા હોય છે. તમે જે જીવન રાહ ઉપર ચાલી રહ્યા છો ને એના ઉપર 2 જ વ્યક્તિની દ્રષ્ટિ હોય છે. તમે જે પગલાં માંડો એ પગલે પગલે 2 વ્યક્તિનું ધ્યાન હોય. એક તો જે તમારા હોય એનું અને એક તો તમારા વિરોધી હોય એનું. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ પોતાના પરિવારનું ઘસાતું બોલવાની કોશિશ કરે એના પહેલાં એક પોઈન્ટ એ તમારા વખાણનો મુક્તિ હોય છે. બહુ ચાલબાજી હોય છે, સાવધાન રહેવું. તમારા ખૂબ વખાણ કરે અને પછી અંતે એમ કે તમને કોઈ ઘરમાં ગણે તમે કેટલું કેટલું કરો તો તમારી કોઈને કદર છે? તમારી પાછળ આવ્યા તો તાર દેરાણીને વ્યવહાર આપી દીધો એટલે બસ પતી ગયું. આટલી દિવાસળીની ચાપવાની જ બાકી હોય. અને તમે જોજો આ લોકની અંદર મોદી સાહેબ બધાય ભાવ વધારે છે પણ માચીસ છે ને દિવાસળી એટલા ને એટલા 50 પૈસાનું રૂપિયાનું જ મળે. કેમ કે હળગાવા વાળીની કિંમત વધતી જ નથી ક્યારેય. મીઠાના ભાવે વધ્યા પણ બાકસ બિચારું નેન રહ્યું. એમ બીજાના જીવનની અંદર આગ ચાપનાર વ્યક્તિની કોઈ કિંમત નથી. આ લોકની અંદર કદાચ 2-5 વ્યક્તિ તમને સારા કહેશે પણ પરમાત્માની પાસે નહીં. અને જેને જેને સળગાવ્યા એના નામ ઉપર આજે આપણે થૂકીએ છીએ. કોઈએ કોઈની દીકરીનું નામ મંથરા પાડ્યું? ઉઠીને નામ નથી લેતા. અને તમે ઓલા મોબાઈલ ટીવીની અંદર જોવો ને આવે ને તોય તમે મંડો ગાળ્યું દેવા. ઓલી તો ખાલી પાત્ર જ ભજવતી હોય છતાંય. આટલી નફરત કુકર્મ કરનાર વ્યક્તિ તરફ આપણને છે તો આપણે જરા અંતરાત્માની અંદર વિચારવું કે કોઈ વ્યક્તિ આપણને વખાણના 2 શબ્દ કહેવા આવી છે એ અમારા ઘરની અંદર દખલબાજી કરવા તો નથી આવી ને. અને એનો પોઈન્ટ એ જ હોય. માટે ખૂબ સાવધાનીની જરૂર છે. પેલા મૂળદાસની સામે આખો એ પટાંગણમાં ઉભેલા માનવ મેદની છે ને બધી ઊભી થઈ ગઈ અને હાહાકાર મચી ગયો કે તમે આવા છો ને તું આવો છે ને તું આવો છે ને. એક દિવસ ભગવાન માનનાર વ્યક્તિ છે એની એ જ વ્યક્તિએ અમરેલીના શેરી બજારની અંદર મૂળદાસ છે એને ગધેડા ઉપર બેસાડી અને અસવારી કાઢી હતી. ક્યાં ગયું જ્ઞાન? સમયની બલિહારી છે. એક સમય એવો હોય કે તમને ફૂલહાર લઈ અને માણસો પહેરાવતા હોય અને સમયની પલટી મારે ને ત્યારે એના જ વ્યક્તિઓ તમે સામે મળો ને તો મોઢા ફેરવતા હોય. અને અત્યારે તો શ્રીમંતો હોય ને એની બોલંબાલ છે. પછી ભલે હાવ મીઠા વિનાના હોય તો એને તમે કાંઈ ન કહી શકો. તમે ગળામાં સોનાનો ચેન પહેરીને આવો ને તો તમને એમ કે સામાન્ય પરિસ્થિતિ હોય તો કે કેટલાનો લીધો? બગસરાનો છે. અને રૂપિયાવાળાની પત્ની છે એ ખોટું મંગળસૂત્ર પહેરીને આવ્યું તો કે કેટલા તોલાનું કરાયું? મૂળદાસ અને પેલી રતન છે એને અમરેલીમાંથી જાકારો આપવામાં આવ્યો અને એ રતનને ત્યાં જે દીકરીનો જન્મ થયો એનું નામ રાધા પાડવામાં આવ્યું. અને એક દિવસનો સમય નદીના કિનારે વર્ષા ઋતુ છે, વરસાદ ચાલુ છે. પર્ણકુટીની અંદર રતન અને મૂળદાસ એ 2 બેઠા છે અને ત્યારે પેલી રતન છે એ મૂળદાસને એમ કહે છે કે હે મુનિરાજ, તમે શા માટે મારું કલંક તમારા ઉપર લઈ લીધું? એ અરસામાં આજુબાજુના ગામડાના જે ખેડૂત લોકો છે એ અમરેલી બધું ધાન વેચવા માટે આવેલા. તો વરસાદ હોવાથી બળદગાડા છે એ પર્ણકુટી છે એની બાજુમાં છોડી અને ઓથ લઈને ત્યાં બેઠેલા. એટલે પર્ણકુટીની અંદર ઝૂંપડીની અંદર જે વાતચીત ચાલે છે એ બહાર બેઠા બેઠા પટેલ લોકો સાંભળે છે. અને મૂળદાસ છે એ પેલી રતન છે ને કહે છે કે બેટા દીકરી, તું મારા જીવનની ચિંતા ન કર.
અમરેલીના લોકોનો પણ વાંક નથી, કેમ કે એ અજ્ઞાન અવસ્થાની અંદર છે ને સાચું જ્ઞાન ખબર નથી કે વાત શું છે. બસ કેવળ અને કેવળ મારા આત્માની અંદર શાંતિ એટલી છે કે મેં 2 જીવાત્માને બચાવ્યા છે. ત્યારે પેલા પટેલ લોકો છે ને એમ થયું કે આ તો ઊંધું બફાઈ ગયું છે. તરત જ પર્ણકુટીનું દ્વાર છે એને ઠોકર મારી અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યારે સંત મૂળદાસના પગ પકડીને કહે છે કે હે મુનિરાજ, આપ સાચું બોલો કે મહાપુરુષ હકીકતની અંદર શું છે. અને ત્યારે પેલી રતનશ્રી છે એને બધી વાત કરી. એનો એ જે સમાજ છે, એના એ મૂળદાસ છે, એની એ કલંકિત થયેલી જે રતનશ્રી છે એને એના એ લોકોએ ધામધૂમથી અને ગુલાબના હાર પહેરાવીને પાછું અમરેલીની અંદર સ્વાગત કર્યું. આનું નામ છે સંસાર. ક્યારે જીવનની અંદર સુખ આવે અને ક્યારે દુઃખ આવે કાંઈ નક્કી નહીં. સુખ આવે કે દુઃખ આવે એમાં સમાનપણું રહે ને એનું નામ છે સજ્જન, જેના મોઢાની રેખા ન બદલાય. મેં કાલે પણ કહ્યું હતું કે ક્યારેય કોઈનો દિવસ આથમેલો નથી રહેતો અને ક્યારેય કોઈનો દિવસ છે ને ઉગેલો નથી રહેતો. સુખ દુઃખ આવે ત્યારે તો વ્યક્તિને ખબર પડે કે પરમાત્મા તત્વ શું છે. અને જીવાત્માને પરમાત્મા ક્યારેય દુઃખ આપતા જ નથી. કોઈ પણ મા બાપને ત્યાં 2 દીકરાઓ હોય, એક પાણી પૂછીને પાણી પીતો હોય, આટલો કયાગરો હોય, અને એકને સંગ સોબત અવળી થતા સાવ આઉટલાઈન થઈ જાય. સાંજે ન કરવાના કામ કરીને આવતા હોય, ન પીવાનું પીને આવતા હોય, તો માં છે ને એના દિલની અંદર ક્યારેય એવું ન થાય કે આ મરી જાય તો સારું. કેમ કે માં દિલ છે, એને એમ થાય કે આ સુધરી જાય ને તો સારું. એમ પરમાત્માની પાસે સારા કર્મ કરનાર કે નરસા કામ કરનાર તમામ જીવાત્મા છે એના મૃત્યુલોકની અંદર મોકલ્યા છે. એની દ્રષ્ટિ તો સમાન હતા, પણ અહીંયા આવ્યા પછી એ સુખી કરવા માગે છે, છતાં પણ જીવાત્મા છે એ પોતાના સ્વભાવના કારણે, અનિતિ અત્યાચારના કારણે પોતાના સત્યના રાહ ઉપર ચાલતા નથી. ત્યારે પરમાત્મા એને દુઃખની ફણક આપતા હોય છે. જોજો, નાનું એવું બાળક હોય અને એ ભાખડિયા પર ચાલતા શીખે, પછી ધીમે ધીમે એ એક એક પગથિયું ઉતરતા શીખે. હવે ઘરની અંદર બાળક અને એની માતા 2 જ હોય. બાળક છે એ ધીમે ધીમે એક પગથિયું ઉતરે ને એની માં છે એ જો રસોઈ કરતી હોય તો એ રસોઈ કરતા કરતા રોટલી વણતા વણતા પણ એની દ્રષ્ટિ છે ને બાળક ઉપર હોય કે પડી જશે તો પડી જશે. તો એને ખબર જ છે એ પગથિયું ઉતરે છે, પરંતુ 1 પગથિયું ઉતરે, 2 પગથિયા ઉતરે અને જ્યાં 3જું પગથિયું ચૂકીને બાળક પડવાની તૈયારી થાય, એ માતાના હાથમાં લોટનું લૂવું હોય તોય ભલે, વેલણ હોય તોય ભલે અને ગેસ ચાલુ હોય તો ભલે, દોડીને એ બાળકને પકડી લેશે. શું કામ? કે હમણાં બાળક પડી જશે તો. એમ આ જીવાત્મા છે એને પરમાત્માએ ખૂબ સુખ આપ્યું, ખૂબ સુખ આપ્યું. 1 પગથિયું ઉતરવાનું સુખ આપ્યું એટલે ભગવાનને થોડા ભૂલી ગયા. 2જું પગથિયું ઉતરવાનું સુખ આપ્યું તો ભગવાન ભૂલી ગયા. બાળકની દ્રષ્ટિ મા ઉપર નથી, પણ માની દ્રષ્ટિ બાળક પર છે કે આ પગથિયું ચૂકી ન જાય. એમ આ સુખ સાહેબીની અંદર જે જીવાત્મા સંસારના સુખની અંદર રચોપચો છે, એને જેમ જેમ સુખ મળતું ગયું એમ પરમાત્માની સામે નજર હટતી ગઈ. એની નજર પરમાત્મા સામે નથી, પણ પરમાત્માની નજર એના સામે છે કે આ કાંઈક સુખની અંદર એટલો બધો ન લપસી જાય કે દડીને પછી ઊંડી ખાઈની અંદર જતું રહેવું પડે. એટલે સહેજ દડવાની તૈયારી થાય એટલે એક બ્રેક સહેજ દુઃખની આપે, એ તરત એમ થાય કે હે ભગવાન, હવે આ દુઃખમાંથી મુક્ત કરો તો સારું. હે મહારાજ, એક ભક્ત ચિંતામણીનો પાઠ કરી જો આ દુઃખમાંથી મુક્ત થઈ જઈએ તો. આ એક બ્રેક આપે છે. હાઈવે ઉપર ગાડી જતી હોય અને સામે ટ્રાફિક આવતી હોય, ટ્રાફિક હોય તો તમારી ગાડીને તમારે બ્રેક મારવી જ પડે, નહીંતર એક્સિડન્ટ થાય. એમ સુખ સાહેબીની અંદર આ જીવન પથ ઉપર આપણી ગાડી છે ને ચાલી જાય છે, અને અતિશય સુખની ટ્રાફિક થાય ને એટલે ભગવાન દુઃખની બ્રેક મારે. દુઃખની બ્રેક મારે ને એટલે સુખમાં આપણે છે ને ભાનમાં આવીએ કે હવે ભગવાનને યાદ કરવા પડશે. બાકી જીવની એવી કઠણાઈ છે ને કે એને પરમાત્મા દુઃખ સિવાય યાદ આવતા જ નથી.
એ રતન છે ત્યાં એક દીકરીનો જન્મ થયો મૂળદાસના આશ્રમની અંદર, અને એનું નામ પાડવામાં આવ્યું રાધા. અને એ રાધા છે એને આનંદરામ કરીને તેલ નાખનારા કોઈ ભૂદેવ એ ફરતા ફરતા મૂળદાસના આશ્રમની અંદર આવેલા ને સદગુણ અને સુશીલ યુવક જોતા એ રાધાનું લગ્ન એ આનંદરામની સાથે કરવામાં આવ્યું. અને આનંદરામને અમરાપુર નામનું ગામ, અત્યારે પણ અમરાપર ગામ છે અમરેલી જિલ્લાનું, એ આજીવિકા માટે મૂળદાસે ભેટ આપ્યું. અને આનંદરામ અને રાધા થકી મહાન મુક્તાત્માનો જન્મ થયો એ સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી. વિચાર કરો, આનું નામ કહેવાય કાદવમાં કમળ. કઈ રીતે? કેમ કે નિર્દોષ વ્યક્તિત્વ જેનું હતું, નિર્દોષ જેનું જીવન હતું, અને એવા જીવનની અંદર જ સંતોની ભેટ આવતી હોય છે. સુખદેવજીને પરીક્ષિત મહારાજા કહે છે કે તો શું સંસારમાં રહી અને પરમાત્માને મેળવી શકાય છે? સુખદેવજી કહે છે કે હા રાજન, પ્રિયવ્રત મહારાજા છે એ સદાય જાગ્રત અવસ્થામાં આ દેહ, આ રાજ્ય, આ સુખ સંપત્તિ એની દ્રષ્ટિ આગળ તમામ છે એને નાશવંત માનતા હતા. હે રાજન, એ પ્રિયવ્રત મહારાજા છે એનું લગ્ન પ્રજાપતિ વિશ્વકર્માની બહિષ્મતી નામની પુત્રીની સાથે લગ્ન થયું છે, જેના થકી 10 પુત્ર છે એને પ્રાપ્ત થયા છે, અને ઉર્જસ્વતી નામની કન્યા થઈ છે. પ્રિયવ્રત મહારાજાને 10 પુત્રો, જેમાં આગ્નિદ્ર, ઇદ્મજવ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેત, ધૃતપૃષ્ઠ, સવન, મેઘાતિથિ, વિતિહોત્ર અને કવિ એમ અગ્નિના નામવાળા એમના 10 પુત્ર હતા. પ્રિયવ્રત મહારાજની બીજી જે સ્ત્રી છે, બીજી રાણી છે, એના થકી ઉત્તમ, તામસ અને રેવત આ 3 પુત્ર થયા, જેઓ મન્વંતરના અધિપતિ કહેવાયા. હે રાજન, પ્રિયવ્રત મહારાજાએ 11 અર્બુદ વર્ષ સુધી રાજ્ય કર્યું છે. એક દિવસનો સમય પ્રિયવ્રત મહારાજાએ વિચાર્યું કે જે આ દિવસ છે, દિવસ સંધ્યા થતા રાત્રિમાં પરિણમે છે, તો મારે મારા રાજ્યની અંદર રાત્રિ જ નથી પડવા દેવી. એટલે સૂર્ય સમાન તેજવાળા રથ ઉપર આરૂઢ થઈ અને સૂર્યની પાછળ પોતાનો રથ છે એને ગતિમાન કર્યો ને 7 વાર આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને પ્રિયવ્રત મહારાજાના રથના પૈડાથી જે ચીલાઓ પડ્યા, ખાડાઓ પડ્યા, એને આપણે 7 સમુદ્ર તરીકે ઓળખીએ છીએ. તમે વિચારો કે એનો રથ કેવો હશે. હંમેશા શાસ્ત્ર છે ને એ કોઈ નવલકથા નથી. શાસ્ત્રની અંદર જે ચરિત્ર, જે કથાઓ કહેવામાં આવે છે એ સમાધિ ગ્રંથના કથાઓ છે. શ્રીમદ ભાગવત પુરાણ અને સ્વામિનારાયણ સંપ્રદાયનું શાસ્ત્ર સત્સંગી જીવન, આ 2 સમાધિ ગ્રંથ છે. સમાધિ ગ્રંથ કોને કહેવાય? કે આંખ બંધ કરવાથી જે નજરની સામે દેખાય અને લખવું, આને કહેવાય સમાધિ ગ્રંથ. સત્સંગી જીવન શાસ્ત્ર છે એને શતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને એમ કહ્યું કે મહારાજ, આપની મેં બાળ લીલા છે એને ક્યારે જોઈ નથી, સાંભળી નથી. આપ મારા ઉપર કૃપા કરો કે જેથી કરી અને આપણી જે બાળ લીલાઓ છે એનું વર્ણન કરી શકું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે બંને નેત્ર અમારી મૂર્તિ યાદ કરી અને અમારા સ્વરૂપનું ધ્યાન લગાવો, તમને જે દેખાય એ તમે લખજો. સત્સંગી જીવન શાસ્ત્ર છે એની રચના કઈ જગ્યાએ થઈ? ઊંચે આંગળી કરો આવડતું હોય તો. કયા ધામમાં સત્સંગી જીવન શાસ્ત્ર લખ્યું? ગઢડામાં. સરસ. કઈ જગ્યાએ લખ્યું? એક કે અક્ષરવાડી પાછળ કૂવો છે ત્યાં આગળ.
ઠીક, આપણે જે માણકી ભવન રહ્યું ત્યાં પહેલાંનું પણ એવું જ કેવું છે. હવે છત્રી છે ને એ જગ્યા તમારી બરાબર છે, પણ ત્યાં લખ્યું હતું કે શું કર્યું હતું એ તમે કહો. બરાબર બુદ્ધિને ઘસો. હું લખ્યું તું ક્યાં એમ પૂછું છું. હા બરાબર. જો સત્સંગી જીવન શાસ્ત્ર તમે જે છત્રી બતાવો છો માણકી ભુવન પાસે જે કુવા પાસે છત્રી રહી ત્યાં, એ ત્યાં તો શેતાનંદ સ્વામીએ સુરત મુનિને સંભળાવ્યું છે. બરાબર ધ્યાન આપજો. શું ક્યાં લખ્યું એ તમને નથી કહેતી, એ જગ્યાએ સુરત મુનિ કહેતા સ્વરૂપાનંદ સ્વામી, એમને શતાનંદ સ્વામી જે સત્સંગી જીવન શાસ્ત્રના રચયિતા, એમણે ત્યાં સંભળાવ્યું છે. કેમ કે ત્યાં સુરત મુનિનું આસન હતું. અને જગન્નાથપુરીની અંદર એ સુરત મુનિએ પ્રતાપસિંહ મહારાજાને સંભળાવ્યું છે. અને હવે લખાયું છે ક્યાં? મંદિર ઉપર કેટલા ખંડ છે? હવે કયા ખંડમાં લખાયું છે? એક બોલો ને બીજા બીજું બોલો ને ત્રીજા ત્રીજું બોલો, એટલે 3માંથી એક તો આવી જ જવાનું છે. જો ગઢડા મંદિરની અંદર તમે દર્શન કરો, ધર્મ ભક્તિ ને વાસુદેવ ત્રીજો ખંડ, એની બાજુમાં સુખશૈયા છે. એ સુખશૈયાની અંદર તમે જાઓ એટલે ધર્મ ભક્તિ વાસુદેવનો જે ત્રીજો ખંડ છે એની પાછળના ભાગમાં ઓરડી છે. હવે હું તમને તાદ્રશ્ય બતાવું. હું અહીંયા બેઠી છું, અહીંયા ધર્મ ભક્તિ ને વાસુદેવ, અહીંયા આ ખંડ એનો છે. હવે પાછળ જે રૂમ છે એવી રીતે ત્યાં રૂમ પડે છે પાછળના ભાગની અંદર, અને એમાં જવાનો રસ્તો જે સુખશૈયા છે એમાંથી એ ઓરડીની અંદર જવાય છે. અને એ ઓરડીમાં બેસી અને શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્ર લખેલું છે. પાક્કું? જેને એકાંતની ઓરડી કહેવાય. તમે એમ કહો કે અમે જોઈ જ નથી, પણ ત્યાં તમને જવાય કોણ દે? જો ઉનાળો હોય ને ત્યારે તમે દર્શન કરવા માટે આવો ને ત્યારે ખાસ ઉનાળો હોય કે ન હોય પણ એક તકેદારી રાખવી કે પ્રદક્ષિણા જ્યારે તમે કરો ને ત્યારે સુખશૈયાના ભાગમાં બારીઓ છે મૂકેલી. એ ઓટલા ઉપર ચડીને બારી ખુલ્લી હોય ને તો તમારે ડોકાઈ લેવાનું, તો એ દરવાજો તમને દેખાશે. હંમેશા જ્યારે તમે પ્રદક્ષિણા કરો ને ત્યારે એ સાઈડની જે સંતોને ચડવાના પગથિયા છે એ સાઈડની બારીઓ ખુલ્લી છે કે બંધ એ તમારે જોઈ લેવાનું. જો ખુલ્લી હોય ને તો સામે જ તમને દરવાજો દેખાશે, એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ સત્સંગી જીવન લખ્યું છે. લખ્યું ત્રીજા ખંડની પાછળના ભાગમાં સુખશૈયામાં. અને જે શતાનંદ સ્વામીએ લખ્યું પાત્ર સિવાય કોઈને સંભળાવાય નહીં, એટલે સંભળાવ્યું. જે છત્રી તમે માણકી ભુવન કોઈએ જોયું ન હોય તો અક્ષરવડીએ જઈએ ત્યારે માણકી ભુવન જે ઉતારા એને ચડવાના પગથિયા ત્યાં ચરણારવિંદ પધરાવેલા છે. ત્યાં શતાનંદ સ્વામીનું આસન હતું. અને શતાનંદ સ્વામીએ સુરત મુનિ કહેતા સ્વરૂપાનંદ સ્વામી એને ત્યાં સંભળાવ્યું. અને એ સ્વરૂપાનંદ સ્વામીએ જગન્નાથપુરીમાં પ્રતાપસિંહ મહારાજાને સંભળાવ્યું. બરાબર? એમ જ આ જે ભાગવત મહાપુરાણ છે એ પણ સમાધિ ગ્રંથ છે. અને વ્યાસ ભગવાને જ્યારે નારદજી એમ કહ્યું કે તમને અશાંતિ છે તો તમે પરમાત્માના લીલા ચરિત્ર રૂપી ગ્રંથ છે એની રચના કરો, ત્યારે કહે કે પરમાત્માના ચરિત્ર તમે સાંભળ્યા નથી, જોયા નથી. ત્યારે નારદજી એમ કહ્યું કે તમે આંખ બંધ કરો અને જે કાંઈ તમને દેખાય એ તમે લખો. અને જે દેખાયું અને લખાણું એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ 18મું પુરાણ. સંત એકનાથ એકવાર રામાયણ લખતા હતા. રામાયણના કેટલાય પ્રકાર છે. તુલસીકૃત રામાયણ, વાલ્મીકી રામાયણ, એકનાથ રામાયણ. તો સંત એકનાથ છે એના બંને આંખ બંધ છે અને રામાયણની રચના કરી રહ્યા છે. એમાં રામાયણ લખાતા જે અશોક વાટિકાની અંદર માં જાનકીજી જે અશોક વૃક્ષની નીચે બેઠા હતા એ અશોક વાટિકાનું વર્ણન સંત એકનાથ છે ને એ લખી રહ્યા છે. સમાધિ ગ્રંથ કોને કહેવાય એ હું તમને કહું છું. એ અશોક વાટિકાનું વર્ણન કરતા કરતા સંત એકનાથની કલમ એમ લખે કે જે અશોક વૃક્ષની નીચે માં જાનકીજી બેઠા છે, અશોક વૃક્ષના પર સરસ મજાની લત્તા કેતા વેલી લાગેલી છે અને વેલીના ફૂલ સફેદ રંગના છે.
અને જ્યાં એની કલમ દ્વારા સફેદ રંગના ફૂલ છે એમ લખાયું, એ જ વખતે એમ કહેવાય શાસ્ત્રના અનુસારે કે જ્યાં રામાયણની શાસ્ત્રની કથા વાર્તા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ છે એની ઉપસ્થિતિ હોય છે. હનુમાનજી મહારાજ છે એમણે એકનાથજી સંત છે એનો હાથ પકડી લીધો અને બોલે છે કે તમે આ ખોટું લખો છો. તો કે કેમ? તો કે એ લતા છે એના ફૂલ સફેદ નથી, એ વેલી છે એના ફૂલ છે ને લાલ રંગના છે. સંત એકનાથ કહે છે કે સમાધિ ગ્રંથ ક્યારે ખોટો પડે નહીં, અને સમાધિની અંદર મને જે દેખાય છે એમાં હકીકતમાં સફેદ રંગના ફૂલ છે. હનુમાનજી મહારાજ કે તમે તો અહીંયા તમારા ઘરના આંગણે બેઠા છો અને લખો છો કે લતાના ફૂલ છે સફેદ રંગના છે, પણ હું તો સ્વયં એ અશોક વૃક્ષ ઉપર બેસીને આવ્યો છું. એ ફૂલ મેં બરાબર જોયા છે, ફૂલ લાલ રંગના છે. બેયના વચ્ચે થોડી મીઠી ટચલ થઈ એટલે બોલે કે હાલો આપણે છે ને માં જાનકી પાસે જ જઈએ, કેમ કે આપણા કરતા વધારે ત્યાં રહ્યા છે. બે માં સીતાની પાસે આવી અને કહે છે કે માં, સંત એકનાથ એમ કે છે કે લતા વેલી જે લાગેલી છે એના ફૂલ સફેદ રંગના છે, અને હું કહું છું કે એના ફૂલ છે એ લાલ રંગના છે. સીતા કે બેયની વાત ખોટી, એ વેલીના ફૂલ તો શ્યામ રંગના છે. હવે બેનું નહોતું પત્યું ને એમાં ત્રીજા આવ્યા. હનુમાનજી મહારાજ કહે છે કે માં તમારી ભૂલ થાય છે, મેં મારી નજરની સામે જોયું છે કે ફૂલ લાલ રંગના છે, તમે તો નીચી દ્રષ્ટિ રાખીને બેઠા હતા. સીતા કે તારી વાત સાચી, પણ તું રહ્યો તો કેટલો ટાઈમ? હું 7 મહિના ત્યાં રહી છું અને તું તો એક ક્ષણવાર રહ્યો ને એમ કે છો કે લાલ રંગના, હું કહું છું શ્યામ રંગના છે. એકનાથ કે નહીં માં, ફૂલ સફેદ રંગના છે. ત્રણેય કહે છે કે કાંઈ નહીં, ચાલો આપણે ખુદ પરમાત્મા પાસે જ જઈએ. અને ત્રણનો મામલો ભગવાન રામની પાસે આવ્યો. ભગવાન રઘુનંદનને ત્રણેય જણ હાથ જોડીને કહે છે કે પ્રભુ, સંત એકનાથ એમ કહે છે કે સફેદ રંગના ફૂલ છે, માં જાનકીનું એવું કહેવું છે કે શ્યામ રંગના ફૂલ છે, અને પ્રભુ મારું કેવું એવું છે કે એ લતા છે એના ફૂલ લાલ રંગના છે. રામ કે જો ભાઈ, મેં તો લંકામાં પગ દીધો જ નથી, મને કાંઈ ખબર નથી. રણ સંગ્રામની અંદર યુદ્ધ જ કરવામાં હું હતો. વિભીષણને રાજ્ય ગાદી સોંપવી હતી ને ત્યારે મેં લક્ષ્મણને મોકલ્યા હતા, એટલે તમે લક્ષ્મણને કહો એ તમને સાચો જવાબ આપશે. ભગવાને એમ થયું કે મારી દ્રષ્ટિએ તો મારે ત્રણેય સમાન છે, ત્રણેયને સરખો ન્યાય મળવો પડે. આનું નામ છે વિવેક, આને કહેવાય મહાપુરુષ. ક્યારેક આવી વિટમણા આવે ને ત્યારે હરકી જવું. એકને કહેવાથી બેને દુઃખ લાગતું હોય ને તો એને એમ કહેવાય કે બે હાથ ને ત્રીજું માં તો મને આમાં ખબર ન પડતી, મોટાને પૂછો. બહુ મોટાઈનો ડોડિયો લેવા જતા કોઈના દિલને ઠેસ પહોંચે ને એવો ન્યાય ક્યારેય ન આપો. લક્ષ્મણની પાસે એવા, લક્ષ્મણજી તો મરક મરક હસતા હતા. ભગવાન રાઘવને કહે છે કે પ્રભુ ભીનું હંકેલીને તમે મારી બાજુ ક્યાં મોકલ્યું? રાઘવ કહે છે લક્ષ્મણ તું ચતુર છે, તું ગમે એમ કરીને ત્રણને સરખો ન્યાય મળે ને એવું કરી દે. લક્ષ્મણને હનુમાનજી મહારાજ કહે છે કે લક્ષ્મણ ભૈયા તમે બોલો કે આમાં વાત કોની સાચી છે? લક્ષ્મણ કે પણ વાત શું છે? તો કે એકનાથજી એમ કે છે કે લતા છે ને એના ફૂલ સફેદ છે, હું કહું છું કે ફૂલ લાલ છે, અને માં સીતા એમ કે છે ફૂલ શ્યામ છે. લક્ષ્મણ કે ત્રણેયનું સાચું. પેલા ત્રણેય એકારે કે એમ નહીં, ત્રણેયનું સાચું છે. કાંઈ લતા ઉપર 3 રંગના ફૂલ નહોતા. તમે પૂરેપૂરો કોઈ એક વ્યક્તિને ન્યાય આપો. ત્યારે લક્ષ્મણજી કહે છે કે હકીકતની અંદર જે લતા વેલી લાગેલી છે એના ફૂલ સફેદ જ છે. હનુમાનજી મહારાજ કે તમે લાલ જોયાનું શું? લક્ષ્મણજી કહે છે કે મારુતિ નંદન, જ્યારે તમે અશોક વૃક્ષના ઉપર ગયા અને માં સીતા છે નીચે બેઠા હતા, અને માં સીતા છે એની કરુણ સ્થિતિ તમે જોઈ, એટલે માં સીતાની દયનીય સ્થિતિ જોતા એકદમ તમારા દેહની અંદર ક્રોધ આવ્યો, અને ક્રોધાવેશની અંદર તમારા નેત્રથી લાલ ઘૂમ થઈ ગયા. અને હંમેશા ક્રોધનું રૂપ લાલ છે, એટલે લતાના ફૂલ સફેદ હોવા છતાં તમને લાલ દેખાણા. સીતા કે માનો
કે હનુમાનજીને ક્રોધ આવ્યો તો મને ક્યાં ક્રોધ આવ્યો હતો, તો ફૂલ શ્યામ કેમ હતા? અને ત્યારે લક્ષ્મણ કહે છે કે માં, જ્યારથી દશાનન રાવણ તમારું હરણ કરી ગયો ત્યારથી ચરાચર સૃષ્ટિની અંદર કોઈ વૃક્ષ વેલી કે કોઈ પણ પ્રાણીની અંદર તમે સતત શ્યામ સુંદર એવા પરમાત્મા રાઘવેન્દ્ર છે એના સ્વરૂપને જોતા હતા. અને પ્રભુનું સ્વરૂપ છે એ શ્યામ સુંદર છે, એટલે ફૂલ સફેદ હોવા છતાં તમને શ્યામ રંગના દેખાણા, એટલે ત્રણેયને ન્યાય મળી ગયો. આનું નામ છે સમાધિ ગ્રંથ. સમાધિ ગ્રંથની અંદર ક્યારે ખોટું લખવામાં આવતું જ નથી. અને જે કથાઓ આવે છે ને એ ક્યારેક ક્યારેક આપણને આમ આશ્ચર્યજનક લાગતી હોય છે. હવે આમાં આવ્યું કે 11 અર્બુદ વર્ષ સુધી પ્રિયવ્રત મહારાજાએ રાજ્ય ભોગ્યું, તો એમ વિચાર્યા કે ઓહો, ત્યારે આયુષ્ય ત્યારે લાખ વર્ષની હતી સતયુગની અંદર. પ્રિયવ્રત મહારાજા છે એના જે રથના ચીલા પડવાથી 7 સમુદ્ર થયા, અને 7 સમુદ્ર થયા જેના લીધે પૃથ્વીના 7 દ્વીપો એના ભાગ પડ્યા, જેમાં જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કર દ્વીપ, જેનું માપ સમુદ્ર કરતાં અધિક બમણું ઉત્તરોત્તર એકથી અધિક છે. અને એક દ્વીપની આગળ એક સમુદ્ર રચાયેલા છે, જેને આપણે 7 સમુદ્ર તરીકે ઓળખીએ છીએ. જેમાં ક્ષારોદ નામનો સમુદ્ર જે ખારા પાણીનો સમુદ્ર છે. બીજો છે અક્ષુરસોદ જે શેરડીના રસ જેવો છે. ત્રીજો સમુદ્ર છે સુરોદ જે મદિરાવાળા પાણી જેવો છે. ચોથો સમુદ્ર છે ઘૃતોદ જે ઘીવાળા જેવો છે. ક્ષરોદ નામનો સમુદ્ર છે એ દૂધ જેવો છે. દધીમંડોદ નામનો સમુદ્ર દહીંના ઘોળવા જેવો છે. અને શુદ્ધો નામનો સમુદ્ર છે એ મીઠા પાણીનો છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, અનુક્રમે પ્રિયવ્રત મહારાજાએ 7 પોતાના સંતાનો પુત્ર છે એને 7 દ્વીપ છે વહેંચી આપ્યા છે. અને ઉર્જસ્વતી નામની જે પોતાની પુત્રી છે એને દાનવોના ગુરુ શુક્રાચાર્યને પરણાવી છે. અને જે શુક્રાચાર્ય થકી દેવયાનીનો જન્મ થયો છે, જે શુક્રાચાર્યના પુત્રી દેવયાની, જે આપણા સંપ્રદાયની અંદર દેવયાની કોણ થયા હતા? હું તમને પૂછું છું. હૈયે છે પણ હોઠે આવતું નથી. હમણે કોઈને એમ કીધું કે તમારી દીકરીનું નામ શું છે? એ હૈયે છે પણ હોઠે આવતું નથી, એમ કોઈ કહેતું નથી. દેવયાની છે છાપરી ગામની અંદર. સરસ. છાપરી ગામના રાવત ચૈત્રાના દીકરી એ જાનબાઈ થયેલા. પ્રગટના યોગ વગર આત્યંતિક કલ્યાણ થતું નથી. આ તમામ જે યોગભ્રષ્ટ જીવાત્માઓ છે એ આપણા સંપ્રદાયની અંદર જન્મ ધારણ કરીને આવ્યા હતા. અને એના જ ઇતિહાસો ગવાય કે જેણે પરમાત્માને મેળવવા માટે કંઈક કર્યું હોય. નારદજીના કહેવાથી પ્રિયવ્રત મહારાજા છે એને વૈરાગ્ય થયો, અને પોતાના સૌથી શ્રેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ પુત્ર જે અગ્નિદ્ર મહારાજા, એમને રાજ્યાસન સોંપી અને પ્રિયવ્રત મહારાજા છે એ વનની અંદર પ્રયાણ કરી અને પરમાત્માના આરાધનની અંદર લાગી ગયા છે. વર્ષો જતા અગ્નિદ્ર મહારાજાઓએ હજારો વર્ષ સુધી રાજ્યાસન છે એને ભોગ્યું છે. અંતે એને પણ વિચાર આવ્યો કે હવે હું પણ આ રાજ્યાસન છે એને છોડી અને મારા પિતાની માફક પરમાત્મા છે એનું ધ્યાન ભાજન કરી લઉં. પોતાના કુંવર છે એને રાજ્ય સોંપી મંદરાચલની ગુફાની અંદર પરમાત્માનું ધ્યાન લગાવવા માટે અગ્નિદ્ર મહારાજા આવ્યા છે. ને એ જ વખતે બ્રહ્માએ મોકલેલી પૂર્વચિત્ત નામની જે અપ્સરા, એમણે અગ્નિદ્ર મહારાજા છે એનું તપ છે એ ભંગ કરાવ્યું છે. અને પૂર્વચિત્ત નામની અપ્સરા થકી અગ્નિદ્ર મહારાજા એને ત્યાં 9 પુત્ર છે એની પ્રાપ્તિ થઈ છે. ને 9 પુત્ર છે એને મેરુ પર્વતની પુત્રીઓ સાથે પરણાવવામાં આવ્યા છે. એમાં નાભી મહારાજા છે
એમના પત્ની મેરુ દેવી થકી જે પુત્રનો જન્મ થયો એ સ્વયં વૃષભદેવ ભગવાન, જે જૈન સંપ્રદાયના આદ્ય તીર્થંકર માનવામાં આવે છે. જેમ આપણે 24 અવતારોને માનીએ છીએ એમ જૈન સંપ્રદાયની અંદર 24 તીર્થંકરોને માનવામાં આવે છે. એમાં 24 તીર્થંકરની અંદર આદ્ય તીર્થંકર જો કોઈ માનવામાં આવતા હોય તો છે વૃષભદેવ મહારાજા. અને એ વૃષભદેવ મહારાજા છે એમની જે આપણી કથા છે એ બપોર પછીના સેશનની અંદર લઈશું. અત્યારે અહીંયા દ્વિતીય દિવસના પ્રથમ સેશનને હરિનામ સંકીર્તન સાથે વિરામ